चिंता संतानहंतारो यत्पादाम्बुजरे नवः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् अहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते मुत्सौ पंचसाहृदये। ફરીથી આપણે સુબોધની ભગવાન કરી રહ્યા છે. તો આપણે અત્યાર સુધીમાં 7 અર્થ ભાગવતજીના જોયા. ભાગવતજીમાં આવ્યું એક કારિકામાં, એમાં આપણે 4 અર્થ ભાગવતાર પ્રકરણમાં જોયા. એમાં શાસ્ત્રાર્થ જે આનંદરૂપ હરિની લીલા છે એ જોયું. સ્કંધાર્થમાં 12 સ્કંદ છે જે પુરુષના અંગરૂપ છે, અને એમાં 10 વિધ લીલા એ પ્રભુની લીલા છે, અને અધિકાર લીલા અને સાધન લીલા એના અંગભૂત છે. એ રીતે આપણે સ્કંધાર્થ જોયું. ત્યાર પછી પ્રકરણાર્થ, એમાં આપણે હીન મધ્યમ ને ઉત્તમ શ્રોતા વક્તા થી આપણે એ પ્રકરણ એના વિભાગથી જોયા. અને અધ્યાયાર્થમાં જે સૂત અને સૌનકજીનો જે પ્રશ્ન અધ્યાય છે એ પ્રમાણે અહીંયા અધ્યાયાર્થ બતાવી રહ્યા છે. હવે જે 3 અર્થ છે, વાક્યાર્થ, પદાર્થ અને અક્ષરાર્થ, એનાથી આપણે હવે સુબોધિની માં જોઈશું. તો અત્યાર સુધી આપણે પહેલા સુબોધિનીમાં જે મહાપ્રભુજીએ સુબોધિનીનો જે ગૂઢ અર્થ પ્રગટ કર્યો છે એનું પહેલા મંગલાચરણ જોયું. હવે આપણે પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક, એમાં શ્રી વેદ વ્યાસજીએ જે ભાગવતની પરંપરા આપણે જોઈ, એમાં જયારે નારદજી એમને કેવલ નિર્દેશ કરીને એમને જે સમાધિ ભાષામાં આ ભાગવતજીને રચ્યું એને પ્રગટ કરી એના અર્થ સહિત, તો ત્યાં એ પહેલા મંગલાચરણ કરી રહ્યા છે. તો જે 18,000 શ્લોકમાં જે ભાગવતજી આપણી સામે છે એનો પ્રથમ શ્લોકમાં શ્રી વેદ વ્યાસજી મંગલાચરણ કરી રહ્યા છે. તો પાના નંબર 4, એમાં પહેલા ઉત્થાનિકા. ભગવાનની આજ્ઞાથી ભક્તિ ઉત્પન્ન કરનારી ભાગવત સંહિતાનો આરંભ કરતા બોધ થાય તે માટે મંગલ કરતા નીચેના શ્લોકથી પ્રથમ બીજની સ્થિતિથી ગાયત્રીનો અર્થ જણાવે છે. અહીંયા 1 નંબરની ફૂટનોટ છે, ભગવાનની આજ્ઞાથી. એમાં જણાવી રહ્યા છે કે દૂતોને કહેલી એ ન્યાય પ્રમાણે ભગવાનની આજ્ઞા એટલે નારદજીના ઉપદેશથી, આ પુરુષોત્તમજી કહી રહ્યા છે. અહીંયા ભગવાનની આજ્ઞાથી એટલે જ્યારે નારદજી પધાર્યા વેદ વ્યાસજી પાસે અને એમના મુખારવિંદ પર ગ્લાની જોઈ ત્યારે એમને પૂછ્યું, અને પૂછવાથી જ્યારે એમણે આ ભાગવતમાં વર્ણિત જે ભગવાનના યશો ગુણગાન વાળી જે કથા છે એનું નિરૂપણ નથી કર્યું, ત્યારે એમને અસંતોષ થયો છે. તો નારદજીના ઉપદેશથી જ એમણે આ સમાધિ ભાષાથી આ ભાગવતજીની રચના કરી છે. તો એ ભગવાનની આજ્ઞાથી જ. તો એનાથી ભક્તિ ઉત્પન્ન કરનારી આ ભાગવત સંહિતા, એટલે ભાગવત એટલે ભગવાને કહેલું કે ભક્તોએ કહેલું એ પ્રમાણે એનું અહીંયા એમની કથાઓનું સંકલન છે. તો એવી રીતે અહીંયા ભાગવત સંહિતાનો આરંભ કરતા અને બોધ થાય તે માટે, એટલે અહીંયા મંગલાચરણ જે વેદ વ્યાસજી કરી રહ્યા છે, તો એમની કૃપાથી એટલે ભગવાનની કૃપાથી આપણને આ ભાગવત સંહિતાનો બોધ થાય એટલા માટે એનો મંગલ આચરણ કરે છે. તો મંગલ આચરણ કરતા હવે વિષયાત્મક પણ આ નમનાત્મક પણ મંગલાચરણ છે અને વિષયાત્મક છે. તો વિષયાત્મક થી આપણે જોઈએ છીએ કે આ પ્રથમ શ્લોકમાં પ્રથમ બીજની સ્થિતિથી ગાયત્રીનો અર્થ જણાવે છે. એટલે જેમ એક બીજ છે એમાંથી એક વૃક્ષ થાય છે ને એના પર ફળ આવે છે. તો જ્યારે આ ભાગવત છે તો ભાગવતનું બીજ શું છે, તો એ બીજની સ્થિતિ અહીંયા ગાયત્રીથી બતાવી છે. જે વેદની મુખ્ય ગાયત્રી છે
અને એ ગાયત્રીનો અર્થ જ્યાં ત્યાં બતાવ્યો છે એ જ અહીંયા ભાગવતનો અર્થ સમજવાનો છે. એટલે કે વેદ અને ભાગવત એકબીજાથી ન્યૂન નથી કે ભાગવત વેદથી ન્યૂન નથી, પણ બીજની સ્થિતિથી હવે અહીંયા ગાયત્રી જ છે એ રીતે સમજાવે છે. એમાં શ્લોક છે જન્માદ્યસ્ય યતો અન્વયાદ ઇતરતઃ ચ અર્થેષુ અભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. અર્થ, આ જગતના જન્મ વિગેરે સમવાયી અને બીજું કારણ હોવાથી જેમનામાંથી થાય છે, જે અર્થોમાં સંપૂર્ણ જ્ઞાન વાળા અને પોતાની મેળે પ્રકાશનાર છે, જેમાં સૂર્યો મોહ પામી છે તેવા બ્રહ્મનો જેમણે આદિ કવિ માટે હૃદયથી વિસ્તાર કરેલો છે. જેમ તેજ, પાણી અને પૃથ્વીના જુદા રૂપાંતરો જણાય છે, તેમ ત્રણની સૃષ્ટિ જેમનામાં ખોટી જણાય છે, તે પોતાના તેજથી સદા કપટ એટલે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર શ્રેષ્ઠ સત્ય ભગવાનનું અમે ધ્યાન ધરીએ છીએ. હવે અહીંયા સુબોધીજીની ટીકા છે, જે મહાપ્રભુજી જણાવી રહ્યા છે કે અહીં પહેલા 3 શ્લોકોનો સંબંધ બેસતો નથી, કારણ કે ભાગવત કથારૂપ છે. તે તો ચોથા શ્લોકથી કહેવામાં આવે છે એવી શંકા થાય તે સંબંધમાં કહેવામાં આવે છે. એમાં અહીં એની જે ફૂટનોટ છે, બીજની સ્થિતિથી ગાયત્રીનો અર્થ કહે છે એમ માનવામાં પ્રમાણ શું એ જાણવાની ઈચ્છા થાય, તેથી પ્રસંગને લીધે પહેલા 3 શ્લોકોનો સંબંધ અહીંથી જણાવે છે. એટલે પુરુષોત્તમજી એમ કે છે કે જ્યારે ઉત્થાનિકામાં એમ વાત કરી કે જ્યારે વેદ વ્યાસજી મંગલાચરણ કરીને પ્રથમ બીજની સ્થિતિથી ગાયત્રીનો અર્થ કહે છે, તો અહીંયા કોઈને શંકા થાય તો ભાગવત તો કથારૂપ છે, તો અહીંયા પહેલા જે 3 શ્લોક છે એ ભાગવતની કથારૂપ નથી અને ભાગવતની કથા ચોથા શ્લોકથી આવે છે, તો પછી આ 3 શ્લોકોનો સંબંધ અહીંયા બંધ બેસતો નથી, એટલે ભાગવત કથા સાથે. તો આવી જો કોઈને શંકા થાય તો એ સંબંધમાં કહેવામાં આવે છે. એટલે પુરુષોત્તમજી એમ કે છે કે તમે એમ કહો છો કે બીજની સ્થિતિ અહીંયા બતાવી રહ્યા છે ગાયત્રીથી, તો એનું પ્રમાણ શું? તો એ પ્રમાણને લીધે આ 3 શ્લોકની સંગતિ અહીંયા બતાવી રહ્યા છે, એટલે એનાથી એ પ્રમાણિત થાય છે. તો તે સંબંધમાં કહેવામાં આવે છે જેમાં ગાયત્રીને મુખ્ય કરીને ધર્મના વિસ્તારનું નિરૂપણ કરવામાં આવે છે અને જેમાં વૃત્રાસુરનો વધ કહેલ છે તે શ્રી ભાગવત ઈચ્છેલું છે. એટલે જ્યારે અહીંયા 3 શ્લોકનો સંબંધ આવે છે તો પહેલા તો ભાગવતની કથા જે બીજની સ્થિતિથી બતાવી રહ્યા છે, એટલે કે આ 3 શ્લોકથી એનો સંબંધ, તો એમાં પહેલા એક શાસ્ત્ર વચન છે એનું પ્રમાણથી કહી રહ્યા છે કે જેમાં ગાયત્રીને મુખ્ય કરી છે અને એમાં ધર્મનો વિસ્તારનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને જેમાં વૃત્રાસુરનો વધ કરેલ છે તે શ્રી ભાગવત અહીંયા ઈચ્છેલું છે. એને આગળ સમજાવે છે કે જેમ વેદમાં વૃત્રને યજ્ઞરૂપ કહેલ છે અને તેના વધથી યજ્ઞોની પ્રવૃત્તિ થયાનું કહે છે, તેવી રીતે અહીં પણ ભક્તિ રૂપ વૃત્ર છે અને તેના વધનું નિરૂપણ થવાથી અહીં ભક્તિની પ્રવૃત્તિ થશે. એટલે જે આ શાસ્ત્રનું પ્રમાણ વચન છે ત્યાં જે વચન, એ વચનથી એટલું સિદ્ધ થાય છે કે જે વેદમાં વૃત્રને યજ્ઞ રૂપ કહ્યો છે અને જે ભક્તિ સૂત્રમાં, ભક્તિ આ શાસ્ત્રમાં જે ભક્તિ રૂપ વૃત્ર કહ્યો છે, તો એના વધનું નિરૂપણ જે એમાં આવે છે એનાથી આ ભાગવત ઈચ્છેલું છે. તો આ અહીંયા પ્રમાણ વચન બતાવે છે કે જેનાથી ભક્તિની પ્રવૃત્તિ થશે. ગાયત્રી વેદની માતા છે અને 3 વેદોના અર્થ જણાવનારી છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે. ગાયત્રી વેદની માતા છે, તેમાં કહે છે કે ગાયત્રીથી આરંભ કરી કહેવાનું પ્રયોજન અહીંથી કહે છે. એટલે ગાયત્રીથી
જે આરંભ કરે છે જે ગાયત્રી બીજની સ્થિતિથી, તો ત્યાં પહેલા કે છે કે ગાયત્રી એ વેદની માતા છે. અહીંયાથી એનું પ્રયોજન કહે છે. જો બીજ તરીકે ગાયત્રીનો અર્થ કહે નહીં તો ઉપર ગાયત્રીનું લક્ષણ કહ્યું તેમાં ગાયત્રીને મુખ્ય કરીને ધર્મના વિસ્તારનું નિરૂપણ કરવામાં આવે છે એમ ન કહે. તેથી એ લક્ષણ વાક્યમાં તે લક્ષણથી ભક્તિ ઉત્પન્ન કરનાર કર્મ અને ભક્તિમાં વિઘ્ન કરાવનારનો નાશ કરવાનું કહે છે એમ જાણવું. એ પ્રમાણે પહેલા શ્લોકની સંગતિ આ ભાગથી કહી. એટલે ઉપર જે કહ્યું કે 3 શ્લોકનો સંબંધ બેસતો નથી, તો આ જે પહેલો શ્લોક છે મંગલાચરણ રૂપી, ત્યાં ગાયત્રીનો અર્થ સમજાવી રહ્યા છે કે જે ગાયત્રીમાં જે અર્થ છે એ જ અહીંયા પહેલા શ્લોકમાં છે. તો ગાયત્રી શું છે? તો એ વેદની માતા છે. તો એટલા માટે કે જો ગાયત્રી વેદની માતા એટલે ગાયત્રીનો અર્થ જ જો અહીંયા પહેલા શ્લોકમાં નહીં જણાવે, તો જે ગાયત્રીનું લક્ષણ આપણને કહ્યું કે જેમાં ગાયત્રીને મુખ્ય કરીને ધર્મના વિસ્તારનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તો તે અહીંયા ન કહે. એનો અર્થ એમ કે બીજ તરીકે અહીંયા ગાયત્રી છે અને એ જ ગાયત્રી વેદની માતા છે અને 3 વેદોના અર્થ જણાવનારી છે. એટલે ગાયત્રી એ વેદની માતા પણ છે અને 3 વેદોનો અર્થ પણ અહીંયા જણાવે છે. ભાગવતમાં તેનો અર્થ પ્રથમ બીજના પ્રકારથી કહેલો છે, કારણ કે વેદ અને ભાગવત એક જ બીજ વાળા હોવાથી જેવો વેદ તેવું ભાગવત છે. એટલે ભાગવતમાં આ જે પ્રથમ શ્લોકમાં જે ગાયત્રીના બીજની સ્થિતિ કહી છે તે જ પ્રમાણે અહીંયા ભાગવતનો પ્રથમ શ્લોક એ બીજના પ્રકારથી જ કહેલો છે, જેથી વેદ અને ભાગવત એક જ બીજમાંથી ઉત્પન્ન થયું છે. એટલે અહીંયા એક જ બીજ વાળા છે. એટલે વેદ જેવો વેદ છે એવો જ ભાગવત છે. કઈ ભાગવત એ વેદથી ન્યૂન નથી. તેથી ગાયત્રીનો અર્થ જણાવવાથી ભાગવત વેદથી વિરુદ્ધ નથી અને વેદથી દુર્બળ નથી એમ જણાવ્યું. એટલે અહીંયા જે 3 શ્લોકનો સંબંધ બેસતો નથી, તેમાં અહીંયા પહેલા શ્લોકથી જે ગાયત્રીને બીજ તરીકે બતાવ્યું, જે વેદની માતા છે, તો જેવું વેદ છે, જેવું વેદમાં વર્ણન છે એવી જ રીતે અહીંયા પણ એક બીજથી જ એક બીજ છે, એક વૃક્ષ છે ને એક ફળ છે. તો એક જ બીજમાંથી વૃક્ષ થયું છે જે વેદ રૂપ છે અને એ જ વૃક્ષ પર જે ફળ લાગ્યું છે તે ભાગવત છે. એટલે એક જ બીજ વાળા હોવાથી બંનેમાં કોઈ વિરુદ્ધ નથી. વેદથી વિરુદ્ધ ભાગવત પણ નથી અને દુર્બલ પણ નથી. આ રીતે પહેલા શ્લોકની અહીંયા સંગતિ સમજાવી. હવે બીજો શ્લોક આવશે. વળી જેમ વેદમાં યજ્ઞ સંબંધી પદાર્થો યોગથી થતા ધર્મથી ફળ અને સાધન સહિત જાણવામાં આવે છે, તેમ અહીં પણ યોગથી થયેલ ધર્મથી વ્યાસે એક પુરુષ, બીજું માયાથી થતું બંધન અને ત્રીજું ભક્તિથી થતી મુક્તિ એ 3 શ્લોકોથી જાણ્યા. 3 શ્લોકથી જાણ્યા એનું અહીંયા પ્રમાણ વચન છે 1, 7, 4 થી 6 શ્લોકમાં. તો 7મા અધ્યાયના 4, 5 અને 6 શ્લોકમાં સમજાવે છે. પાના નંબર 177, અધ્યાય 7 એનો 4થા નંબરનો શ્લોક. ત્યાં કે છે કે ભક્તિ યોગેન મનસી, એમાં કે છે ભક્તિ યોગથી સારી રીતે સમાધિ કરેલા શુદ્ધ મનમાં તેમણે પૂર્ણ પુરુષ અને તેમના આશ્રયવાળી માયાને જોયા. તો આ જે પુરુષને જોયા એટલે કે આ શ્લોકથી જાણ્યા, તો આ પુરુષને જાણ્યા. ત્યાર પછી 5મા શ્લોકમાં આવે છે કે જેનાથી મોહ પામેલો જીવ પર હોવા છતાં પણ પોતાને 3 ગુણનો બનેલો માને છે અને તેમણે કરેલું દુઃખ પામે છે. તો આ માયાથી થતું બંધન કોને છે? તો જીવને. એટલે જીવ પર હોવા છતાં એટલે કે અંશીનો અંશ હોવા છતાં પણ એ 3 ગુણોનો બનેલો પોતાને માને છે અને દુઃખ પણ પામે છે, કારણ કે એ માયાથી મોહ પામેલો છે. અને 6થા શ્લોકમાં કહે છે ઇન્દ્રિયાતીતમાં સાક્ષાત ભક્તિ યોગને દુઃખનો નાશ કરનાર જોયું. અજ્ઞાની લોક માટે વિદ્વાને સાત્વત સંહિતા રચી. એટલે આવો જે ઇન્દ્રિયાતીત જે થાય છે જીવ, એ સાક્ષાત ભક્તિ યોગને
એણે જોયો કે જે દુઃખનો નાશ કરશે, એટલા માટે જ આ અજ્ઞાની લોકો માટે આવા વેદવ્યાસજી જેવા વિદ્વાને શાશ્વત સંહિતા રચી. તો આ બીજો શ્લોકમાં અહીંયા એની સંગતિ કે છે. તો આની અંદર જે બીજો શ્લોક આવી રહ્યો છે પાના નંબર 12, એમાં ધર્મ પ્રોંજિત કૈતવો પ્રોજિત પ્રોંજિત જ અને છ પ્રોજિત પ્રોજિત ધર્મ પ્રોજિત એ શ્લોકોનો અર્થની સંગતિ અહીંયા હવે બતાવી રહ્યા છે કે જેમ વેદમાં યજ્ઞ સંબંધી જે કોઈ પદાર્થો છે એ યોગથી થતા ધર્મથી ફલ અને સાધન સહિત ત્યાં જાણવામાં આવે છે. એટલે જે કઈ યજ્ઞ સંબંધી પદાર્થોને જાણવા હોય તો એ ફલ સાધન સહિત ત્યાં જણાવવામાં આવ્યા છે. એવી જ રીતે અહીં ભાગવતમાં જ્યારે વેદ વ્યાસજીએ યોગથી થયેલ ધર્મથી એમણે આ 3 શ્લોકમાં આપણે જોયું એ વસ્તુને એમણે જાણી. પુરુષને માયાથી થતા જીવને બંધનને અને ભક્તિથી જ્યારે ભક્તિ જે શાશ્વતી સંહિતા રચી એનાથી એમને મુક્તિ. તો આ 3 શ્લોકોથી એમણે જાણી. આથી સમાધિ ભાષા છે. એટલા માટે આ ભાગવત સમાધિ ભાષા છે, કારણ કે એમણે આ રીતે સમાધિમાં જાણ્યું યોગથી. એટલે એમાં 5 નંબરની ફૂટનોટ છે. આ એટલે વ્યાસે અનુભવેલી. આથી સમાધિ ભાષા છે એટલે કે આ વેદ વ્યાસજીએ અનુભવેલી છે એટલે સમાધિ ભાષા છે. તેમાં પુરુષનો પ્રયત્ન ભક્તિ કરવામાં જ છે. તેમાં એટલે તેમાં 5 નંબરની ફૂટનોટ છે, 6 નંબરની સોરી. એમાં કે છે બીજા શ્લોકમાં ધર્મ શબ્દથી ભક્તિ માટે પ્રયત્ન કરેલું છે. એટલે આપણે જે બીજો શ્લોક જોયો કે ધર્મ પ્રોજિતો, તો ત્યાં ધર્મ જે આવે છે ત્યાં ભક્તિ અર્થ લેવાનો છે. એટલે ભક્તિ માટે એનો ત્યાં ધર્મ શબ્દથી કહેલું છે. વેદ્યમ વગેરેથી જ્ઞાન કહેલ હોવાથી જ્ઞાનને ભક્તિ પ્રાપ્ત કરવાનો વ્યાપાર કહેલ છે. અને આ જ વેદોનો અર્થ છે. તેટલાથી વેદ વૃક્ષ રૂપ હોવાનું જણાય છે. એટલે પુરુષોત્તમજીએ જયારે બીજા શ્લોકનો અર્થ ધર્મથી ભક્તિ લીધી અને બીજું જે બીજા ચરણમાં જે વેદ્યમ કહ્યું છે, વેદ્યમ વાસ્તવમ, ત્યાં જ્ઞાન કહ્યું છે. એટલે આ જ્ઞાન કહેલું છે એટલે જ્ઞાનને ભક્તિ પ્રાપ્ત કરવાનો વ્યાપાર. એટલે જ્ઞાન એ સાધન થયું. જે વેદમાં જ્ઞાનનું નિરૂપણ છે તો તે ભક્તિ પ્રાપ્ત કરવા માટેનો વ્યાપાર કયો છે અને આ જ વેદનો અર્થ છે. એટલે વેદ એ વૃક્ષ રૂપ પણ છે. એટલે એમાં પુરુષનો પ્રયત્ન ભક્તિ કરવામાં જ છે એમ અહીંયા સિદ્ધ કર્યું. હવે આગળ કે છે સુબુધિનીમાં કે મહાત્મયનું જ્ઞાન જેની પહેલા થયેલું છે તેવો ઘણો દ્રઢ અને સર્વથી અધિક સ્નેહ ભક્તિ એમ કહેવાય છે. તેનાથી મુક્તિ થાય છે, બીજા પ્રકારે થતી નથી. એ વૈષ્ણવ તંત્રના વચન પ્રમાણે મહાત્મ્યનું જ્ઞાન જેની પહેલા થયેલું છે તેવો ઘણો દ્રઢ અને સર્વથી અધિક સ્નેહ ભક્તિ છે. એટલે આપણામાં પણ ભક્તિ એટલે આ જ ભક્તિની ડેફિનેશન પણ મહાપ્રભુજીએ કહી છે કે મહાત્મય જ્ઞાન પૂર્વસ્તુ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. તો જેમાં મહાત્મય જ્ઞાન પહેલા થયેલું છે, પછી દ્રઢ અને સર્વથી અધિક સ્નેહ એ ભક્તિ, અને એનાથી મુક્તિ થાય છે, બીજા પ્રકારે થતી નથી. આ જે વચન છે એનાથી એ જ સિદ્ધ કરે છે કે આ રીતે ભક્તિ ઉત્પન્ન થાય છે. એમાં કે છે આગળ કે ઘણો દ્રઢ અને સર્વથી અધિક સ્નેહ ભગવાનને આત્મા તરીકે જાણવામાં આવે ત્યારે થાય. એમાં 7 નંબરની ફૂટનોટ છે. ઘણો દ્રઢ સ્નેહ એ શબ્દથી 3 થી 12 સુધીના 10 સ્કંદોનો અર્થ કહ્યો જાણો. 12મા સ્કંદમાં આશ્રય કહ્યો, તેથી આત્માનું અને બાકીના 9 સ્કંદોથી 3 પ્રકારના ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું નિરૂપણ કર્યું. તેથી પરિણામે મહાત્મ્ય જ્ઞાન જેની પહેલા થયેલું છે તેવા ઘણા દ્રઢ અને સર્વથી અધિક સ્નેહનું નિરૂપણ થયું. તો પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે ઘણો દ્રઢ
એનાથી એવું સમજાવે છે કે જે આપણને 10વિધ લીલા કહી છે એ સ્કંદનો અર્થ અહીંયા સમજવાનું કે એનું જ્યારે મહાત્મય જ્ઞાન થાય છે તો તે અહીંયા 9 સ્કંદ છે એનાથી પ્રભુએ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું નિરૂપણ કર્યું છે તો એનાથી આપણને મહાત્મય જ્ઞાન થશે અને આ જે ગણો દ્રઢ એટલે મહાત્મયથી જે ગણો દ્રઢ થયો એનાથી અને સર્વથી અધિક સ્નેહ તો સ્નેહ આપણને આશ્રય લીલામાં કહ્યું છે કે આશ્રય ત્યાં એવું કહ્યું છે કે આત્માનું ત્યાં નિરૂપણ છે કે જે આત્માને આપો ભગવાનને જ આત્મા તરીકે ત્યાં જણાવવામાં આવી છે તો આવું જ્યારે જ્ઞાન થાય ત્યારે જ આ ભક્તિ ઉત્પન્ન થાય છે એટલે ઘણો દ્રઢ અને સર્વથી અધિક સ્નેહ એટલે 10વિધ લીલાનું જ્ઞાન એમાં 9વિધથી ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયનું નિરૂપણ જે બ્રહ્મથી જ થઈ રહ્યું છે અને આશ્રયથી સ્નેહ જે ભગવાનને આત્મા તરીકે જાણે ત્યારે આવી ભક્તિ ઉત્પન્ન થાય છે અને તેમના મહાત્મયનું જ્ઞાન તો તેમણે રચેલ સૃષ્ટિ વગેરે જાણવાથી થાય હવે એમના મહાત્મયનું જ્ઞાન છે તો જે એમણે સૃષ્ટિ અનેકવિધ પ્રકારે રચી છે જેમ આપણે શાસ્ત્રાર્થમાં પણ જોઈ ગયા કે અનેક પ્રકારે સૃષ્ટિ પ્રભુ વૈદિકી સૃષ્ટિ માયિક સૃષ્ટિ પુરાણ પુરુષ એટલે પુરુષે રચેલી સૃષ્ટિ જે કહી છે એ પ્રમાણે જે સૃષ્ટિના પ્રકારો છે એનાથી પણ આપણને મહાત્મયનું જ્ઞાન થાય છે ભગવાન વિશે તે 2 પ્રાપ્ત કરાવવા આ ભાગવત સંહિતા રચી છે એટલે ભગવાનના પ્રતિ ભગવાનના વિશે આ જે મહાત્મયનું જ્ઞાન અને સ્નેહ આ 2 પ્રાપ્ત કરાવવું છે એટલા માટે આ ભાગવત સંહિતા રચી છે તો અહીં સુધી આ બીજા શ્લોકનો અહીંયા સંગતિ કરી પહેલા શ્લોકની અને બીજા શ્લોકની આ રીતે એટલે અહીંયા વેદ વૃક્ષ તરીકે જે ધર્મ પ્રોંચિતો કે કયું ત્યાં અને આ સ્નેહથી એટલે વેદ્યમથી જ્ઞાનથી આનાથી જે મહાત્મય જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે તે પણ આ વેદ રૂપી વૃક્ષ છે એટલે જે બીજ ગાયત્રીથી થયું એનું જ વૃક્ષ વેદ રૂપી થયું જ્યાં ધર્મ બતાવ્યા છે અનેક પ્રકારના એટલે આ વેદ રૂપી વૃક્ષ છે એ પણ આ બીજા શ્લોકથી સમજાવી રહ્યા છે હવે ત્રીજા શ્લોકની સંગતિ જેમ વેદના 2 કાંડોનો અર્થ એક યજ્ઞ અને બીજું બ્રહ્મનું આત્મા તરીકે જ્ઞાન એ એકબીજાના કારણરૂપ છે એમાં 8 નંબરની ફૂટનોટ છે કે આ ભાગથી ત્રીજા શ્લોકની સંગતિ કહે છે અને યજ્ઞ અને બ્રહ્મનું આત્મા તરીકેનું જ્ઞાન આ જે વેદના 2 કાંડોનો અર્થ છે તે એકબીજાના કારણરૂપ છે એની ફૂટનોટ છે એકબીજાના કારણરૂપ એટલે એકબીજાનો ઉપકાર કરનાર એટલે પૂર્વકાંડ એ ઉત્તરકાંડ પર ઉપકારક છે ને ઉત્તરકાંડ એ પૂર્વકાંડ પર એટલે જ્યારે પૂર્વકાંડમાં કોઈ સંશય થાય છે તો ઉત્તરકાંડથી એનું નિવારણ કરવામાં આવે છે અને ઉત્તરકાંડમાં કોઈ સંશય થાય છે તો પૂર્વકાંડથી એટલે એ એકબીજા પર ઉપકારક છે એના કારણરૂપ છે તેમ અહીં મહાત્મ્યનું જ્ઞાન અને સ્નેહ બંને ભક્તિના કારણ છે એમ જણાવવા ગાયત્રી બીજ વેદ વૃક્ષ અને ભાગવત ફળ છે એમ કહેવામાં આવે છે એમાં છે અહીંયા મહાત્મ્યનું જ્ઞાન અને સ્નેહ બંને ભક્તિના કારણ છે અને 10 નંબરની ફૂટનોટમાં કહે છે સાક્ષાત અને પરંપરાથી ભક્તિના કારણ છે તો અહીં જે મને એવું સમજાય છે કે જે મહાત્મય જ્ઞાન છે એ પરંપરાથી આવી રહ્યું છે અને સ્નેહ છે એ સાક્ષાત છે તો એ અર્થમાં અહીંયા મહાત્મય જ્ઞાન અને સ્નેહ એ બંને ભક્તિના કારણ છે અને એ જ જણાવવા માટે અહીંયા ગાયત્રી બીજ છે વેદ વૃક્ષ છે અને ભાગવત ફળ છે તો હવે આ ભાગવત ફળ છે એમ કહેવામાં આવે છે એમાં 11 નંબરની ફૂટનોટ છે કે આ ત્રીજા શ્લોકમાં પાન કરવાનું કહેવાયું તેથી એમ કહેવાયું એટલે આમાં ત્રીજો શ્લોક જે આવી રહ્યો છે પાના નંબર 15 એમાં કહી રહ્યા છે નિગમ કલ્પતરોમાં કે હે ભૂતલ ઉપર ભાવના કરવામાં ચતુર રસિક લોકો નિગમ રૂપ કલ્પવૃક્ષના સૂકના મુખમાંથી ગળેલા અમૃતને તુચ્છ કરનાર રસ સાથે સારી રીતે ભળેલા મોક્ષથી અધિક ભાગવત રસનું વારંવાર પાન કરો એટલે અહીં જે આ
ભાગવતને ફળ કહ્યું છે તો એ ફળ કેમ કહ્યું છે? કારણ કે નિગમ રૂપી જે કલ્પવૃક્ષ એટલે વેદને જે વૃક્ષ કહ્યું, નિગમ એટલે વેદ, તો એ જે કલ્પવૃક્ષના જે સુકના મુખમાંથી ગળેલા અમૃતને પણ તુચ્છ કરનાર એટલે જે વેદ રૂપી વૃક્ષ છે એનાથી જે આપણી કામના અથવા તો જે કઈ આપણી ઈચ્છાઓ પૂરી થાય છે એ અમૃત રૂપ છે, પણ એને પણ તુચ્છ કરનાર અને પાછા એ જ રસ સાથે ભળીને જે મોક્ષથી અધિક આ ભાગવત રસ છે એનું વારંવાર પાન કરો. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે ગાયત્રી બીજ છે, વેદ વૃક્ષ છે અને ભાગવત ફળ છે, એમ અહીંયા કહેવામાં આવ્યું છે. કારણ કે એ ફળ જે છે એ રસ રૂપ છે અને એનું વારંવાર અહીંયા પાન કરવાનું છે એમ કહેવાયું છે. એટલા માટે આ ભાગવતને ફળરૂપ કહ્યું છે. તેથી સુબોધિનીમાં આવે, તેથી વેદ બંને કાંડના અર્થમાં સંપૂર્ણ હોવા છતાં વિનાના વૃક્ષ પેઠે વ્યર્થ હોવાથી ભાગવતનો આરંભ કરવામાં આવે છે તે અહીં પહેલા 3 શ્લોકોથી કહેવામાં આવે છે. એટલા માટે જે વેદ છે એના 2 કાંડ છે, પૂર્વ અને ઉત્તર કાંડ, એ એના અર્થમાં સંપૂર્ણ છે છતાં પણ ત્યાં ફળ નથી. એટલે કે આ જે વેદ વૃક્ષ છે ત્યાં ધર્મોનું સાધન સહિત ફળ સહિત નિરૂપણ કરવામાં આવ્યું છે, પણ એમાં રસની નિષ્પત્તિ નથી. જે ભક્તિ રસ કહીએ એ ત્યાં એવી રીતે ઉત્પન્ન નથી થતો, એટલે ફળ વિનાનો કહ્યો છે. વૃક્ષ છે પણ એ વૃક્ષ પર હજી ફળ આવ્યું નથી, તો એ વ્યર્થ છે એ રસ માટે, રસનું પાન કરવા માટે. એટલા માટે આ ભાગવતનો અહીંયા આરંભ કરવામાં આવે છે. એટલે આ પહેલા 3ની સંગતિ જે કહ્યું ને કે 3 શ્લોકનો સંબંધ બેસતો નથી, તો આ 3 શ્લોકનો સંબંધ આ રીતે વેદ વૃક્ષ અને ભાગવત ફળ છે એ રીતે અહીંયા ભાગવતનો આરંભ અહીંયા કરવામાં આવ્યું છે. એટલે આ 3 શ્લોકની સંગતિ આ રીતે સમજાવી. આમાં વલ્લભજીએ થોડું કહ્યું છે સંક્ષેપમાં, ગાયત્રી બીજમ ઇતિ પ્રથમ શ્લોકાર્થ. પહેલા શ્લોકનો અર્થ ગાયત્રી બીજ છે, વેદ વૃક્ષ છે બીજા શ્લોકનો અર્થ છે, અને ભાગવત ફલ છે તૃતીયનો ફલ છે. એ રીતે યથાક્રમ શ્લોક 3માં નિરૂપિત થયેલું છે. આમાં કોઈને પ્રશ્ન હોય તો, કારણ કે જે આ શ્લોક બહુ મોટું છે એટલે થોડું રદ્રવાળો આવે ને એ સમજાણની જે કારિકા છે. જે રદ્રવાળી જે કારિકા છે એટલે શાસ્ત્ર વચન તો અચ્છા, એટલે જ્યાં એમ કહ્યું ને જેમાં વૃત્રાસુરનો વધ કહે છે તે શ્રી ભાગવત પૂછેલું છે, તો ત્યાં જે મને એવું સમજાય છે કે જેમ વેદમાં વૃત્રને યજ્ઞ રૂપ કહ્યું છે અને એ અહીંયા વૃત્રાસુર છે એટલે વૃત્ર યજ્ઞ રૂપ છે, જ્યારે ત્યાં અસુર પદ આવી રહ્યું છે તો એ ત્યાં યજ્ઞમાં વિઘ્ન કરનાર જે કંઈ છે એનો જો વધ થાય તો યજ્ઞની પ્રવૃત્તિ થાય. તો જેવી રીતે વૃત્રને યજ્ઞ રૂપ કહે છે, પણ જ્યારે એ અસુરપણાનો વધ થાય એટલે કે યજ્ઞમાં આવતા પ્રતિબંધોની નિવૃત્તિ થાય તો યજ્ઞની પ્રવૃત્તિ થાય. એવી રીતે અહીં પણ ભક્તિ રૂપ વૃત્ર કહ્યું છે અને એના વધનું એટલે અસુરનું નિરૂપણ એટલે કે ભક્તિમાં આવતા પ્રતિબંધોનું જો નિવારણ થાય તો એ અહીંયા ભક્તિની પ્રવૃત્તિ થશે. તો એ અર્થમાં મને જે સમજાઈ રહ્યું છે. ભક્તિ રૂપી જે વૃત્ર કીધું પછી પાછું એનું જ વધે, ભક્તિ રૂપી વૃત્રના વધથી પાછી ભક્તિની પ્રવૃત્તિ. એટલે જે વેદ છે તે યજ્ઞનું નિરૂપણ છે, તો ત્યાં વૃત્રરૂપ યજ્ઞ છે, તો યજ્ઞની પ્રવૃત્તિ માટે એમાં પ્રતિબંધોનો નાશ કરવો જરૂરી છે. તો ત્યાં એ અર્થમાં છે. એ જ રીતે અહીંયા એ જ વૃત્રને ભાગવતમાં ભક્તિ રૂપે કહ્યું છે, કારણ કે આ ભક્તિ શાસ્ત્ર છે, તો ત્યાં પણ આ દોષોનું કે એનું નિવારણ થાય તો ભક્તિ પ્રવૃત્ત થાય. તો એટલે જ કહ્યું ને કે ત્યાં વેદ અને ભાગવત એક જ બીજમાંથી થયું છે, એટલે એને ત્યાં અલગ અલગ જો પ્રતિબંધ રૂપ જ કેવું હોય તો એવી રીતે કેવું છે કે વૃત્ર છે એ પ્રતિબંધ રૂપ છે અને એના
નાશથી યજ્ઞની પ્રવૃત્તિ થશે. વૃત્રને યજ્ઞરૂપી થયો અને પછી વૃત્રનો જ નાશ કરીને, તો યજ્ઞનો નાશ કરીને જ યજ્ઞની પ્રવૃત્તિ એટલે મને એવું સમજાય છે કે વૃત્ર આ સપ્તમ કે અષ્ટમ સ્કંદમાં આવી રહ્યો છે. ષષ્ઠ સ્કંદમાં જ્યાં ત્વષ્ટા છે ને એ યજ્ઞની આહુતિ આપીને ઇન્દ્રને મારવા માટે આ વૃત્રને પ્રગટ કરે છે. તો ઇન્દ્રને મારવા માટે જ્યારે વૃત્રને પ્રગટ કરે છે ત્યારે એ વૃત્ર અસુર બને છે ઇન્દ્રને મારવા માટે. તો એ અસુરનો અહીંયા વધની જરૂર છે ને, એટલે અહીંયા વૃત્રથી નથી મતલબ, પણ જે અસુર છે જે ઇન્દ્રને મારવા માટે પ્રગટ કર્યો તે યજ્ઞમાં બાધારૂપ છે અથવા દેવોને નડતરરૂપ છે. તો એને નાશની, એના વધની જરૂર છે, વૃત્રની જરૂર નથી વધની. આ બધી બધું સમજાવ જોઈએ. હજી થયું સમાધાન? હા, જોઈએ કોઈને કંઈ કહેવું હોય આ સંબંધમાં. જે ભાગવતમાં વૃત્રાસુરના વધની કથા છે, જે ભાગવતમાં એ ભાગવતની વાત છે. તો જે વૃત્રાસુરનો વધ, તો વૃત્રાસુરનો વધ એટલે શું? તો અસુરપણું જે છે એનું નિવારણ એ પ્રકારથી એની આગળ વર્ણન કરી રહ્યા છે. વૃત્રનું વધ નથી, પણ એ અસુરપણાનું નિવારણ કરતા પછી તો ભક્તિ થશે. એટલે ભલે વૃત્ર જે છે એ યજ્ઞથી પ્રસૂત છે, યજ્ઞથી એનું એ થયેલો છે, પણ એનો યજ્ઞથી ઉત્પન્ન થયો ને ઉપરથી યજ્ઞનો નાશ કરી રહ્યો છે વૃત્ર. તો વૃત્રાસુરના વધની કથા જે ભાગવતમાં છે તે એવું કહેવાનું તાત્પર્ય અહીંયા એમ સમજાય છે કે જે અસુરપણું એનામાં જે છે એ હટશે તો ભક્તિ થશે. એવું કંઈક આગળ લાગી રહ્યું છે. સમજાયું? હા, ઓર કોઈને કંઈક કહેવું? પ્રણામ જેજે. મને પણ અહીંયા એ જે સમજાતું નથી આ જ વસ્તુ કે વેદમાં વસ્ત્રને યજ્ઞરૂપ કહેલ છે, તો જે એને એના વધથી યજ્ઞોની પ્રવૃત્તિ કરવાનું કહેલ છે, તેવી રીતે અહીં પણ ભક્તિરૂપ વસ્ત્ર છે એના તેના વધથી નિરૂપણ થવાથી ભક્તિની પ્રવૃત્તિ થશે. તો એમના ભક્તિનું એટલે અસુરત્વનું નિરૂપણ, અસુરત્વના વધથી ભક્તિ વધે ને જે છે. તો એ વાક્યમાં આટલી વસ્તુ નથી સમજાતી કે ભક્તિરૂપ વસ્ત્ર છે અને એનું વધનું નિરૂપણ થવાથી પછી ભક્તિની પ્રવૃત્તિ થશે. પ્રણામ છે. એટલે અહીંયા થોડુંક બરાબર પરફેક્ટ નથી સમજાતું, પણ થોડુંક મને જે સમજ એમાં શાસ્ત્રનું પ્રમાણ આપી રહ્યા છે. એટલે ભાગવતજી જયારે આપણે જોઈએ તો એટલા બધા વચનો છે એની અંદર, કેટલા બધા ભક્તોની કથા કહી છે. તો અહીંયા વૃત્રને જ કેમ કહ્યું કે વૃત્રની કથા અહીંયા આવી રીતે કરી છે, એવું કેમ કહ્યું? ત્યારે એટલે શાસ્ત્રનું પ્રમાણ એમાં આપે છે કે જે વૃત્ર જે છે એ વેદમાં વૃત્રને યજ્ઞરૂપ કહેલ છે અને એનો જયારે વધ થયો, મતલબ વૃત્ર અસુરરૂપ છે. અસુરરૂપ છે એટલે એ જયારે પ્રકટ થયો ત્યારે એનું એટલું વિશાળ સ્વરૂપ હતું ને એવો બધા દેવતાઓ સામે આવી ગયો તો યજ્ઞની પ્રવૃત્તિ થવાનું બંધ થઈ. તો વૃત્રનો વધ કર્યો ત્યારે યજ્ઞની પ્રવૃત્તિ થઈ. એ અર્થમાં અહીંયા જે વેદમાં નિરૂપણ શાસ્ત્રમાં કરેલું છે એ રીતે પ્રમાણ આપે છે. જે રીતે વૃત્રનો વધ થયો અને યજ્ઞની પ્રવૃત્તિ ચાલુ થઈ, તે જ રીતે વૃત્ર જે છે તે થોડુંક હેતલિક એ રીતે પણ મને અહીંયા એટલું સમજાય કે જે અસુરપણાની નિવૃત્તિ થઈ એનાથી ભક્તિરૂપ કયો વૃત્ર ભક્ત છે, આપણને ખબર છે એનું હૃદય જીવ એ ભક્ત છે, એમનો દેહ જે છે તે અસુર રૂપ છે. એટલે અસુર દેહની નિવૃત્તિ થઈ, જીવ જે છે તે ભક્તિરૂપ વૃત્ર છે. એટલે એનો વધ જયારે થયો ત્યારે ભક્તિની પ્રવૃત્તિ થશે એમ એની બેની સરખામણી શાસ્ત્રના પ્રમાણથી કરી રહ્યા હોય એવી રીતે અહીંયા કરી રહ્યા છે. અને ભક્તિની પ્રવૃત્તિ એનો જીવ તો ભક્તિનો છે, તો હવે ભક્તિની પ્રવૃત્તિ એ જે વૃત્રાસુરે પણ જે ચતુશ્લોકી કરી છે એનાથી પણ ભક્તિની પ્રવૃત્તિ, એટલે એવા ભક્ત છે. રુદ્રાસુર જે છે તે આમ દેહ અસુર છે એમનો, પણ એ ભક્ત છે. એ અર્થમાં અહીંયા ભક્તનું બતાવવા માટે અહીંયા આ વાત લીધી છે કે એમનો દેહ ભલે અસુર છે પણ રુદ્રાસુર ભક્ત છે એમ કરીને શાસ્ત્રથી સરખામણી કરી અને એને અહીંયા બતાવી રહ્યા છે કે ભક્તિની પ્રવૃત્તિ થશે એ રીતે સમજાય છે. હા, ઓર કઈ કોઈને કહેવું છે? હા, શરદબા પ્રણામ.
આ હિનાએ કહ્યું ને એમાં એટલું વધારે હું કહીશ કે આ એવા જે જીવો છે કે જેને દેહ અસુર છે, જીવ ભક્ત છે અને ભગવત પ્રાપ્તિ કરવી છે, એની અસુરતા આ ભાગવતજીથી દૂર થશે. એટલે કહ્યું કે શ્રેષ્ઠ સ્કંદમાં જે વૃત્ર છે એની ઓળખ જ આપી ભાગવતજીની, કે જેને વૃત્રાસુર કથા વચ્ચે આવે છે શ્રેષ્ઠ સ્કંદમાં, એવા ભાગવતજી થશે શું કે જે જીવો છે દૈવી જીવો એના માટે આ ભાગવત સંહિતા છે. ને એનો જે વૃત્ર રૂપે અસુર છે જે એ આનાથી નાશ પામશે ભાગવતજીથી, અને પછી એની ભક્તિ આગળ વધશે. એ વચ્ચે બેઠો છે, એ વચ્ચે એનું હનન થશે એ અસુરતાનું. તો દરેક જીવ છે આ સંહિતાનો ઉદ્યમ શેના માટે છે કે જે ભક્તો છે, જેવા દૈવી જીવો છે, પણ અસુરતા દેહરૂપી અસુરતા જેમનામાં છે એ બધાનું આ ભાગવત દ્વારા નિરાકરણ થશે એવું મને શરદ બાબા સમજાય છે. શરદ બાબા પ્રણામ. જો ત્યાં વૃત્રાસુર ચતુશ્લોકીની વિવૃતિમાં અને મૂળ વૃત્રાસુરે જે સ્તુતિ કરી છે ત્યાં પણ એ વાત એમણે સ્પષ્ટ રૂપથી કહી છે કે દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. કેમ કે એને એ વાત તો ખબર છે કે અસુર દેહ જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવત ભક્તિનો તો કોઈ પ્રસંગ જ નથી. તો આ જન્મમાં તો ભગવત ભક્તિ પ્રાપ્ત થઈ શકે એવી એની યોગ્યતા નથી. એટલે એ દેહની નિવૃત્તિ ભગવાન જેટલી જલ્દી કરે એટલું મને દાસત્વની કે દાસાનુદાસત્વની પ્રાપ્તિ થાય. તો ભક્તિમાં પ્રતિબંધક અસુર દેહ છે. એ અસુર દેહનું નામ વૃત્ર છે. પરંતુ એ વૃત્ર કેવો છે કે જે ભક્ત્યાત્મક છે, એની આત્મા ભક્તિ છે. ભક્ત્યાત્મકનો મતલબ આત્મા જેની ભક્તિ છે, સ્વરૂપ જેનું ભક્તિ છે તે પ્રકારનો છે. તો જેમ ઇન્દ્રએ વૃત્રનો વધ કરી અને યજ્ઞની પ્રવૃત્તિ કરાવી, એવી રીતે અહીંયા ભગવાને વૃત્રના અસુર દેહ છે એની નિવૃત્તિ કરાવી અને એની ભક્તિને આગળ પ્રવૃત્તિ કરાવી. તે વસ્તુ અહીંયા શ્રીમદ ભાગવતથી પણ થશે એ વાતના માટે આ વાત કહેવામાં આવી રહી છે. અને આ જે વચન છે યદ્યપિ કારિકા તરીકે લઈ લીધેલું છે, પરંતુ મત્સ્ય પુરાણનું આ વચન છે. યત્રાધિકૃત્ય ગાયત્રીમ વર્ણ્યતે ધર્મ વિસ્તર વૃત્રાસુર વધોપેતમ તદ ભાગવતમિષ્યતે. એ મત્સ્ય પુરાણમાં બધા પુરાણોના લક્ષણ આપેલા છે. જેમ આગળ પાછળના પાના નીકળી ગયા હોય કે ઇતિશ્રી ન મળતી હોય તો તમે કેવી રીતે જાણી શકો કે આ શું ગ્રંથ છે? તો આનાથી જાણી શકો કે પહેલું પાનું હોય તો કમસે કમ તમે જાણી લો કે ગાયત્રીના અર્થથી એની શરૂઆત છે કે કેમ. પહેલા નીકળી ગયા હોય તો વચ્ચે જોઈ લો વૃત્રાસુર વધની કથા એમ છે કે કેમ. તો એ રીતે આ મત્સ્ય પુરાણનું વચન છે. અને તાત્પર્ય અહીંયા વૃત્રનો વધ એટલે ભક્તિના વધથી ભક્તિની પ્રવૃત્તિ એવું તો બોલી ન શકાય, વધ તો વ્યાઘાત થાય. તો એના ભીતર જે જીવાત્મા જે એનો ભક્ત છે એને હવે આગળ દેહનો પ્રતિબંધ નિવૃત્ત થાય તો પછી એની પ્રવૃત્તિ થઈ જાય એ અભિપ્રાય છે. એમાં અહીંયા વેદના બે કાંડોનો અર્થ યજ્ઞો અને બ્રહ્મનું આત્મા તરીકે જ્ઞાન એકબીજાના કારણ છે. તેમ અહીં મહાત્મ્યનું જ્ઞાન અને સ્નેહ બંને ભક્તિના કારણ છે. એમાં સાક્ષાત અને પરંપરાથી ભક્તિના એ તો કહ્યું ને, મહાત્મ્ય જ્ઞાન છે એ પરંપરા છે, ભક્તિ છે સાક્ષાત છે. હા, જ્ઞાન એ પરંપરા. હા 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 કરો. એટલે શાસ્ત્રથી આપણને સમજાઈ રહ્યું છે ને, મહાત્મ્ય આપણને ક્યાંથી મળશે? શાસ્ત્રથી મળશે, ગુરુથી મળશે કે પરંપરાથી મળશે. જ્યારે સ્નેહ આપણને પ્રભુમાં સાક્ષાત થશે, એમાં વચ્ચે કોઈ આવે નહીં, એટલે એકને સાક્ષાત કર્યું. અને મહાત્મ્ય જ્ઞાન પરંપરાથી. આ રીતે જે એવું લાગે છે કે મહાત્મ્ય જ્ઞાન છે એનાથી સ્નેહ ઉત્પન્ન થશે અને એ પછી ભક્તિમાં પરિણમિત થશે. એટલે મહાત્મ્ય જ્ઞાનની અને ભક્તિ વચ્ચે સ્નેહ આવી ગયો એટલા માટે પરંપરા થઈ ગઈ. અને સ્નેહ છે એ સાક્ષાત ભક્તિનું જનક હોવાથી એ સાક્ષાત કારણ થઈ ગયું, પેલું પરંપરા થઈ.
हाँ, और કોઈને કંઈ કહેવું હોય આ પ્રશ્ન ઉપર? એની સ્પષ્ટતા કરી કે બ્રહ્મનું આત્મા તરીકે જ્ઞાન, તો આત્મા તરીકે જ્ઞાન એ સ્નેહ છે, સર્વાત્મા પ્રભુ છે, તો આત્મા તરીકે જે જ્ઞાન છે એ સાક્ષાત છે, આત્મા રૂપ છે ને ભગવાન આપણા. વેદના બે કાંડોમાં પરસ્પરોપકારકતા કઈ રીતે છે? તો યજ્ઞ અને બ્રહ્મનું આત્મત્વ જ્ઞાન એમ કહ્યું. તો યજ્ઞની ઉપકારકતા બ્રહ્મના આત્મત્વ જ્ઞાનમાં શું? તો ચિત્ત શુદ્ધિ એ યજ્ઞનું પરિણામ છે, કે કર્મ છે એ ચિત્ત શુદ્ધિ સંપાદિત કરી આપે છે અને શુદ્ધ ચિત્તની અંદર બ્રહ્મનું જ્ઞાન સ્થિર થાય છે. આ રીતે એની પરસ્પરોપકારકતા અથવા તો શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં હેતુ કહ્યું છે કે કારણ. તો હા, એવી રીતે અહીંયા ભક્તિનું લક્ષણ બતાવ્યું ત્યારે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક ભક્તિ સ્નેહ એમ કહ્યું. તો અહીંયા મહાત્મ્યનું જ્ઞાન અને સ્નેહ એ બંને ભક્તિના કારણ છે. કારણ છે એમાં કઈ રીતે છે? એમાં પુરુષોત્તમજીએ આ વાત કહી કે સાક્ષાત અને પરંપરાથી. તો સ્નેહ છે એ સાક્ષાત કારણ છે અને મહાત્મ્ય છે એ પરંપરાયા છે. મહાત્મ્યનો ઉપયોગ શું છે? જ્યાં સુધી મહાત્મ્યનું જ્ઞાન થશે નહીં ત્યાં સુધી ભગવાન સુધી કોઈ જશે જ નહીં ને. તમે ડિગ્રી જુઓ, સંપત્તિ જુઓ, તો પછી કોઈ વ્યક્તિ એનાથી અંજાય, નિકટ જાય તો પછી સ્નેહ થાય. એમ મહાત્મ્ય છે એ ભગવાનના નિકટ જવામાં કે ઝૂકવામાં કે શરણાગત થવામાં પ્રેરક બને છે. મહાત્મ્યથી સ્નેહ પેદા થવું જરૂરી નથી. સ્નેહોત્પત્તિ તો એની પુષ્ટિ ભક્તિ છે તો ભગવાનના વરણથી કે પ્રમેય બલથી થાય છે, ઈચ્છાથી થાય છે, ફલદાનની. અન્યથા મહાત્મ્ય છે એ મર્યાદા ભક્તિજનક તો થઈ શકે છે. તો તે અર્થમાં એને સાક્ષાત અને પરંપરા એમ કહે છે. હવે સરસ થયું જો. હા, મને આ લાસ્ટ લાઈનનો પ્રશ્ન છે કે બંને વેદ બંને કાંડના અર્થમાં સંપૂર્ણ હોવા છતાં ફળ વિનાના વૃક્ષની પેઠે વ્યર્થ હોવાથી ભાગવતનો આરંભ કરવામાં આવે છે, પણ આપણે તો ફળરૂપ જ ભાગવત કહી રહ્યા છે, તો ફળ વિનાના વૃક્ષ પેઠે એ સેન્ટેન્સ બેસતું નથી. એટલે વેદને કહ્યું છે ને, વેદ રૂપી જે વૃક્ષ છે ને એમાં બંને કાંડના અર્થમાં એ વેદ સંપૂર્ણ છે, છતાં ત્યાં ફળ વિનાનું વૃક્ષ છે. વેદ વૃક્ષ કેવું છે? તો ફળ વિનાનું, એટલે કે ત્યાં ભક્તિનું નિરૂપણ નથી, વિહિત ભક્તિ નથી, એટલે ત્યાં ફળ વિનાનું કહ્યું છે. જ્યારે ભાગવત ફળ વાળું છે એટલે અહીંયા ભાગવતનો આરંભ કરવામાં આવ્યો છે. ગાયત્રી બીજ છે, વેદ વૃક્ષ અને ભાગવત ફળ. હા, એટલે હા ખબર પડી ગઈ. હા, ચાનાંશી ગાયત્રી વેદની માતા છે. આવી ગયો છે, વિષય ચાલી ગયો છે, હવે થશે. નહીં, આમાં આવી ગયો છે. હા, પાના નંબર 4 પર 6 થી 40 ચોથા. હા, એટલે આપણે આગળ સમજાયું હતું એવું કે વેદમાં ગદ્ય, પદ્ય અને ગેય એટલે ગાન સ્વરૂપે હોય છે. તો આ 3 થી અહીંયા 3 વેદોનો અર્થ કહ્યું છે. એટલે સામવેદમાં પણ ગાન છે, પણ એને જુદો કંઈક વેદનો ચોથો વેદ એવી રીતે નથી સમજવાનું. ગદ્ય, પદ્ય અને ગેય થી આ 3 વેદોનો અર્થ એવી રીતે થઈ જાય. અર્થવેદ નથી ગણતા, અર્થવેદ નથી ગણતા. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ 3 ને ગણ્યું છે. એમાં સામવેદમાં ગાન છે અને ઋગ્વેદમાં ગદ્ય છે અને યજુર્વેદમાં પદ્ય છે. એવી રીતે આપણે કંઈક જણાવ્યું. ઋગ્વેદમાં પદ્ય છે, યજુર્વેદમાં ગદ્ય છે.
તો એવી રીતે આપણે કંઈક જણાવ્યું તો અથર્વવેદનો વિષય જે છે તે આવી જ જાય છે એવું કંઈક આપણે નહીં, એવું મતલબ નથી. વેદ તો 4 છે. જો તમે એને પુસ્તકના રૂપમાં ગણવા ઈચ્છતા હો તો 4 વેદ છે. વેદના જે ઘટક છે એનો વિચાર કરો તો ગદ્ય, પદ્ય અને ગેય, તો આ વેદત્રયી એટલે બંને જાતના પ્રયોગો આપણે ત્યાં પરંપરાથી થાય છે. વેદત્રયી પણ છે અને ચતુર્વેદ પણ છે. બીજી લાઈન છે આદિકવિ માટે હૃદયથી વિસ્તાર થયેલો એ નહીં સમજાતું. એ તો હજી વિષય હવે હજી આવશે. હા, હજી તો ક્યાં શરૂ જ થયો છે શ્લોક. હા, હવે આગળ બીજો પ્રયત્ન એટલે 5 નંબરના પાના પર જો કે પ્રણવ એટલે ઓમ અને વ્યારથીઓ ભૂર્ભુવઃ સ્વઃ પણ વેદના બીજ રૂપ છે છતાં પણ તેઓના અર્થ સ્પષ્ટ નથી. તેથી ગાયત્રીનો અર્થ આ શ્લોકમાં કહેવામાં આવે છે. એટલે હવે પ્રથમ શ્લોકમાં શું કહેવામાં આવે છે એ વિષય અહીંયા જણાવે છે કે પ્રણવ છે એ પ્રણવ ઓમકાર છે અને એની વ્યારતી છે ગાયત્રી મંત્રની એ ભૂર્ભુવઃ સ્વઃ છે. એ પણ વેદના બીજ રૂપ જ છે. એટલે પ્રણવ અને વ્યારતીઓ એ વેદના બીજ રૂપ છે છતાં પણ એનાથી એનો અર્થ સ્પષ્ટ થતો નથી. એટલા માટે જ અહીંયા ગાયત્રીનો અર્થ છે એ જ અહીં આ શ્લોકમાં કહેવામાં આવે છે. વળી પ્રસૂતિથી તે સવિતાનું વરણ કરવા યોગ્યનું ધ્યાન કરીએ છીએ. એ વાક્ય પ્રમાણે અગ્નિનું પૂજન કરવામાં અને તેવી રીતે ગાયત્રીથી મંત્રેલા જલને ઊંચે ઉડાડે છે વગેરે વાક્યથી સંદેહ વગેરેને દૂર કરવા પણ ગાયત્રીનો ઉપયોગ કરવામાં આવે છે. જે અહીંયા સંદેહવતી આપણે મંદેહ એવું કહે. હા, મંદેહ. તો એટલે અહીંયા સંદેહ વગેરેના બદલે મંદેહ કરી દેજો. હવે અહીંયા પહેલા વળી ત્યાં જે 12 નંબરની ફૂટનોટ આવે છે એ જોઈએ છે કે વળી એટલે કે અહીંયા આ શ્લોકમાં ગાયત્રીનો અર્થ સ્પષ્ટ કરે છે. તો આ ભાગથી ગાયત્રી જ ન કહેતા તેનો અર્થ જ કહેવાનું કારણ કહેલ છે. 2 કાર્યોમાં ઉપયોગ થતો હોવાથી તેના અર્થમાં સંદેહ થાય. તેથી સંદેહ ન રહે તે માટે ગાયત્રીનો જ અર્થ કહેલ છે. અહીંયા આ શ્લોકથી એટલે કે આ ભાગથી ગાયત્રીનો અર્થ કહે છે એનું કારણ બતાવે છે. શું કારણ કે આ ગાયત્રીનો 2 કાર્યોમાં ઉપયોગ થાય છે એનાથી આપણને સંદેહ ન થાય. તો એ ઉપયોગ કઈ રીતે? તો કે છે કે પ્રસૂતિથી જે સવિતાનું વરણ કરવા યોગ્યનું ધ્યાન કરીએ છીએ એ વાક્ય પ્રમાણે અગ્નિનું પૂજન કરવામાં ગાયત્રીનો ઉપયોગ થાય છે. અને બીજું તેવી રીતે ગાયત્રીથી મંત્રેલા જલને ઊંચે ઉડાડે છે એ વગેરે વાક્યથી મંદેહ વગેરેને દૂર કરવા પણ ગાયત્રીનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા મંદેહ એટલે રાક્ષસો એવી રીતે અહીંયા સમજાવ્યું છે. તેથી વિઘ્ન વિના વાણી નીકળ્યા કરે તે માટે વ્યાસજી ગાયત્રીથી ભગવાનનું પૂજન કરતા ગાયત્રીનો અર્થ આ શ્લોકમાં કહે છે. એટલે આ શ્લોકની અંદર શું વિષય છે? તો તે અહીંયા શ્રી વેદ વ્યાસજી એ ગાયત્રીથી જ ભગવાનનું પૂજન કરતા ગાયત્રીનો અર્થ આ શ્લોકમાં કહે છે. કારણ કે ગાયત્રીનું જે કાર્ય 2 છે એ આપણને અગ્નિના પૂજન કરવામાં અને રાક્ષસોને દૂર કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે જ આ વિઘ્ન હવે આ ભાગવતજી રચતી વખતે એટલે એને પ્રકટ કરતી વખતે જ્યારે વિઘ્ન વિના વાણી નીકળ્યા કરે એટલા માટે વેદ વ્યાસજી આ ગાયત્રીનો અર્થ ભગવાનનું પૂજન કરતા આ શ્લોકમાં કહી રહ્યો છે. હવે ગાયત્રીનો આખો જે મંત્ર છે તેમાં જે પદ આવે છે તે પહેલા અહીંયા ગાયત્રીના અર્થને સમજાવે છે. ગાયત્રીમાં સવિતુઃ અને દેવસ્ય એ 2 છઠ્ઠી વિભક્તિના શબ્દોથી ભગવાન જગતની ઉત્પત્તિ કરનાર હોય, સર્વના કર્તા, અને દેવ હોય, સર્વ જાણનાર હોવાનું કહેલ છે. એટલે ગાયત્રીમાં જે કહ્યું છે સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય, એમાં જે સવિતુઃ છે તે અને દેવસ્ય આ 2નો છઠ્ઠી વિભક્તિમાં પ્રયોગ કર્યો છે. તો એ શબ્દથી અહીંયા એમ સમજાય છે છઠ્ઠી વિભક્તિ એટલે સંબંધ. તો એ સંબંધ બતાવે છે કે જગતની ઉત્પત્તિ કરનાર
અને એ છે અને સર્વના કર્તા છે એનાથી, અને દેવ હોય એ સર્વ જાણનાર છે એમ અહીંયા સમજાવે છે. એમાં 14 નંબરની ફૂટનોટ છે ગાયત્રીમાં. ત્યાં સમજાવે છે ગાયત્રીમાં એ છઠ્ઠી વિભક્તિના શબ્દોનો ઉપયોગ કર્યો, તેથી તેમાં સૂર્યની વાત નથી. ભર્ગસ શબ્દમાં સ અંતે હોવાથી તેમાં શિવની વાત નથી. અને ધી એ શબ્દના વ્યાખ્યાનમાં અંકુશ રહિત સર્વ ઇન્દ્રિયોને પ્રેરણા કરનાર હોવાનું કહેલ હોવાથી એમ જણાવ્યું કે અહીં બ્રહ્મની જ વાત છે, બીજા કોઈની નથી. એટલે જે છે મને બહુ નથી સમજાતું, પણ જે લોકોએ ગાયત્રી મંત્રનો અર્થ શિવ પરખ કે સૂર્ય પરખ કહેલો છે એમણે આ રીતે એમાંથી એ અર્થો કાઢેલા છે. તો એનું અહીંયા વ્યાવર્તન કરી રહ્યા છે કે જે બેઝ પર એ લોકો કરી રહ્યા છે એવું તો આમાં કઈ છે. એટલે મને એટલું ના સમજાયું કે સવિતુથી તો સવિતા એટલે એને સૂર્ય કહી શકાય છે, એટલે એનો અર્થ છે. પણ ભર્ગસ થી જે કહ્યું ને કે સ અંતે હોવાથી, એટલે ભર્ગહ સકાર જે છે તે, તો એમાં શિવની વાત આવતી નથી. તો ભર્ગહ થી શિવની વાત નથી એ કેમ, એ કેવી રીતે અહીંયા સંગત કરી એ મને ના સમજ. એ તો કહી રહ્યો છું, શૈવ પંથીઓએ ગાયત્રી શિવ પરખ છે એવો અર્થ આ ભર્ગસ માંથી કાઢેલો છે. પુરુષોત્તમજી એનું વ્યાવર્તન કરી રહ્યા છે. અને ધીમહી એમાં જે ધી શબ્દ છે તો ત્યાં અંકુશ રહી સર્વ ઇન્દ્રિયોને પ્રેરણા કરનાર હોવાનું કહેલું છે. એનાથી એ સિદ્ધ થાય છે કે અહીંયા બ્રહ્મની જ વાત છે. એટલે બ્રહ્મ સાથે જ એનો સંબંધ છે એ અર્થમાં જ અહીંયા છઠ્ઠી વિભક્તિ નો પ્રયોગ કર્યો છે. હવે કે છે વરેણ્યમ, એટલે ગાયત્રીમાં જે આ પદ આવે છે વરેણ્યમ એટલે કે વરણ કરવા યોગ્ય, આ શબ્દથી ભક્તિનું બીજ જણાવેલું છે. એટલે ભક્તિ જે છે એટલે કે છે ને કે જેમ યમે વેશ્ય વૃણુતે તેન લભ્ય, જ્યાં વરણ છે તો ત્યાં એનું ભક્તિનું એક બીજ છે. એવી રીતે અહીંયા વરેણ્યમ જે વરણ કરવા યોગ્ય છે એનાથી આપણને ભક્તિનું બીજ જણાવેલું છે એમ સમજાય છે. ભર્ગહ અવિદ્યાનો નાશ કરનાર, એ શબ્દથી સર્વ અવિદ્યાનો નાશ કરનાર કહેલ હોવાથી સંસાર મટાડનાર જણાવેલા છે. એટલે ભર્ગહ પદથી એ અવિદ્યાનો નાશ કરનાર છે અને સંસાર મટાડનાર છે એ પદથી સમજાવે છે. અને તેથી જ ધીમહી એ ધ્યાન ધરીએ છીએ એ શબ્દથી જે સર્વ જીવોની બુદ્ધિ અને મન સાથે બધી ઇન્દ્રિયોને સદા પ્રેરણા કરે છે તેમનું ધ્યાન સંપૂર્ણ પ્રકારે હિતકારી છે એ વાક્ય પ્રમાણે જરૂરી કહેલું છે. તે સર્વ આ શ્લોકમાં પણ આ જગતના જન્મ વગેરે જેમનાથી થાય છે શબ્દથી કહેલ છે. એટલે ગાયત્રીના શ્લોકમાં જે રીતે આ પદને અહીંયા અર્થ સહિત સમજાવ્યા, સવિતુથી, દેવસ્યથી, વરેણ્યમથી ને ભર્ગથી અને ધીમહીથી, તો એ જ રીતે અહીંયા જે આવા ભગવાન છે જે સર્વ જીવોની બુદ્ધિ અને મન સાથે બધી ઇન્દ્રિયોને સદા પ્રેરણા કરનાર છે એમનું અમે ધ્યાન કરીએ છીએ ને હિતકારી છે. એ જ અહીંયા આ શ્લોકમાં પણ હવે જે પહેલું ચરણ આવશે આ જગતના જન્મ વગેરે જેમનાથી થાય છે એનાથી પણ એ જ ગાયત્રીનો અર્થ અહીંયા સમજાવી રહ્યો છે. હવે અહીંયા જે આવે છે શ્લોક, મૂળ શ્લોકમાં જન્માદ્યસ્ય, એમાં જન્મ આદિ એ પદને અહીંયા સમજાવી રહ્યા છે. તો આદિ નહીં, ફક્ત જન્મ. જન્મ આદ્યસ્ય, હા, એટલે અસ્ય પદ હજી નીચે આવી રહ્યું છે ને. જન્મ આદિ એટલે આ જગતના જન્મ વગેરે જેમનામાંથી થાય છે. આ એક અર્થ ગાયત્રીના અર્થ સાથે, શ્લોકના અર્થ સાથે સંગત કર્યો. હવે અથવા કરીને બીજો અર્થ કહે છે તેથી આ આત્મામાંથી આકાશ થયું. એ શ્રુતિ પ્રમાણે જન્મ, એ પ્રમાણે જન્મને સમજાવ્યું. જે તસ્માદવા એ તસ્માદવા આકાશ સંભૂત જે શ્રુતિ છે એ જ અહીંયા જન્મથી સમજાવી રહ્યા છે. હવે આદ્યસ્ય વાક્ય અધૂરું છોડી દીધું છે.
તેથી આ આત્મામાંથી આકાશ થયું એ શ્રુતિ પ્રમાણે જન્મ આદ્યસ્ય આકાશનો જેમનામાંથી થાય છે એવો અર્થ છે. એટલે આદ્યસ્યથી આકાશનો જેમનામાંથી થાય છે એવો અહીંયા અર્થ જણાવ્યો. એટલે જન્મ આદિ તો જન્મ સ્થિતિ નાશ, તો એ આદિ પદથી લેવાશે. જન્મ અને આદિ એવું જો એનો વિચ્છેદ કરો તો, અને જન્મ આદ્યસ્ય એમ કરો તો આકાશનો જેમાંથી જન્મ થાય છે, એટલે અથવાથી બીજો અર્થ બતાવ્યો. તસ્માદ વા તસ્માદ આત્મન આકાશ સંભૂત એ પ્રમાણે એવો અર્થ છે. હવે એને કારણ કે કરીને સમજાવે છે કે કારણ કે અર્થમાં માત્ર ઉત્પત્તિ જ સૂચવેલા છે. અર્થમાં માત્ર ઉત્પત્તિ જ કહેલી છે, સ્થિતિ અને પ્રલય કહેલા નથી. એટલે અહીંયા જે જન્માદ્યસ્ય જે કહ્યું કે આકાશનો જેમનામાંથી જન્મ થાય છે, તો એનો અર્થ આ જે જણાવ્યું એનું કારણ શું છે? જન્મ જે કયો છે એ અર્થમાં તો માત્ર ઉત્પત્તિ જ કહેલી છે, સ્થિતિ અને પ્રલય કહેલા નથી, એટલે આદ્યસ્ય કહ્યું. અને પાછળથી વરેણ્ય અને ભર્ગ શબ્દોથી સૂચવેલા છે તે અહીં પણ શ્લોકના ઉત્તરાર્ધથી સૂચવશે. એટલે પાછળથી વરેણ્ય અને ભર્ગ એ જે સૂચવેલા છે એ મને અહીંયા જે ના સમજાયું. કેમ જન્મ આદિ એનાથી તો ઉત્પત્તિ સ્થિતિને લઈ થયું, પણ હવે વરેણ્ય અને વર્ગ શબ્દથી એને પાછળથી એ શ્લોકના ઉત્તરાર્ધથી એ શું સમજાવશે નથી આ બીજા અર્થમાં. કારણ કે આપણે વરેણ્યથી તો વરણ કરવા યોગ્ય છે, વર્ગથી અવિદ્યાનો નાશ કર્યો, પછી આ અહીંયા આ વચન કેવી રીતે આવે? એટલે આ જે શ્લોક છે પ્રથમ શ્લોક તેમાં જન્માદ્યસ્ય યતોન્વયાદ ત્યાંથી એનો આરંભ છે. એની તો અહીંયા એ વ્યાખ્યા કરી કે અહીંયા કેવલ આદ્યસ્ય જન્મ એમ કહેલું છે. તે સ્થિતિમાં હવે સ્થિતિ અને લય તો બાકી રહ્યો ને, તો હવે જે સ્થિતિ લય બાકી રહ્યો છે એ વિષય વરેણ્ય અને ભાર્ગથી ત્યાં મૂળમાં કહેલા છે. એટલે ગાયત્રીના અર્થમાં. હા, એ હવે તો ત્યાં જે સવિતુ કહ્યું છે તો સવિતાનો મતલબ છે પ્રસવિતુ, પ્રસવ કરનારો. પ્રસવ કરનાર છે એ તો ઉત્પત્તિ કરતા થઈ ગયો કે સર્ગ કરતા થઈ ગયો. હવે જો આદિ શબ્દથી ઉત્પત્તિ સ્થિતિ લય ત્રણેય જો આપણને લેવા હોય તો એનું વર્ણન ક્યાં? તો વરેણ્ય અને ભર્ગથી એ મૂળમાં પણ કહેલું છે, ને એ જ વાત અહીંયા પણ વ્યાખ્યાનમાં આવશે. પહેલા ગાયત્રીના અર્થમાં અને એમાં એક ફૂટનોટ લખી છે કે જન્મ સ્થિતિ અને લયને પડતા મૂકી માત્ર જન્મ જ કેમ થયેલ છે એ શબ્દ લાગુ એ તો છે જ ને અહીંયા. માત્ર ઉત્પત્તિ નહીં ગાયક નહીં. એટલે કારણ કે જે છે ને એની ફૂટનોટમાં કહ્યું છે કે એનું કારણ બતાવે છે કે અર્થમાં માત્ર ઉત્પત્તિ જ કરી સ્થિતિને પ્રલય કહેલા નથી, તો એનું કારણ અહીંયા 15 નંબરની ફૂટનોટમાં જણાવે છે કે જન્મ સ્થિતિ અને લઈને પડતા મૂકી માત્ર જન્મ જ અહીં કહેલ છે, એની શંકા દૂર કરવા માટે જ આ વરેણી અને વર્ગથી પાછળથી સ્થિતિ અને પ્રલય જણાવશે. ગાયત્રી એવું માત્ર ઉત્પત્તિ. અચ્છા, કારણ કે ગાયત્રીના અર્થમાં ગાયત્ર્યર્થે હિ પ્રસવ માત્ર મુક્તમ ન સ્થિતિ પ્રલય. તો આટલે ગાયત્રી ના એટલું આમાં છપાવવાનું રહી ગયું છે એમ સમજવું.
હવે ફરી અથવા કરીને બીજો અર્થ કહે છે કે ગાયત્રીમાં સૂચવેલો અર્થ પણ લઈને, હવે એ અર્થ અહીંયા આવી રહ્યો છે, જન્મ વગેરે શબ્દથી ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. એટલે ગાયત્રીના સૂચવેલા અર્થ પ્રમાણે પણ જન્મ વગેરે શબ્દથી ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય. એમાં 16 નંબરની ફૂટનોટ છે. તો પછી પાછા જન્મ વગેરે ત્રણે કેમ લીધા છે એવો પ્રશ્ન થાય. તેથી શ્રુતિથી તે સિદ્ધ હોવાથી તે પણ લીધેલ છે. એટલે ગાયત્રી જે છે એ શ્રુતિથી સિદ્ધ છે, એટલે તે પ્રમાણે પણ અહીંયા 3 ઉત્પત્તિ સ્થિતિને લઈ સમજાવ્યા. અને ઉપર જે આવી રહ્યું છે તે આ શ્લોક પ્રમાણે જ મને લાગી રહ્યું છે, કારણ કે બંને અથવા કરીને કહ્યું ને. તો આ શ્લોકમાં પણ આપે જેમ પહેલા કહ્યું કે જન્માદ્યસ્ય, તો અહીંયા પણ આરંભમાં જન્મ જ કહ્યું છે, આદિથી પ્રલય સ્થિતિ. એવી રીતે ગાયત્રીના અર્થમાં જે અથવા કરીને કહ્યું છે ત્યાં પણ એ જ રીતે વાત છે કે ત્યાં જન્મ વગેરેથી ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ ફરી ત્યાં જણાવ્યા. એટલે જ અહીંયા પુરુષોત્તમજી આ લીધી ને ફૂટનોટ. પહેલેથી જે બે અર્થ ચાલી રહ્યા છે ને, જન્મ આદિ અસ્ય તો જન્માદ્યસ્ય, તો ત્યાં તો ઉત્પત્તિ સ્થિતિ લય આવી જ ગયા. એ શ્રુતિ વચનથી સમજાવીને પણ જશે, ગમે તે નથી. જન્મ આદિથી શું લઈશું? કોઈ પણ મૂળ વ્યક્તિ પણ એમ જ સમજશે ને ઉત્પત્તિ સ્થિતિ લય. તો એ ગાયત્રીમાં એ કહેવાઈ ગયા છે. હવે જો ત્યાં કહેવાઈ ગયા છે તો હવે આગળ જે વરેણ્ય અને ભાર્ગ શબ્દથી જે કહેવામાં આવશે એ પુનરુક્તિ થશે. તો બીજો અર્થ એ કયો કે એક અર્થ આ પણ છે કે જન્મ આદ્યસ્ય, આવો પણ અર્થ કરી શકાય. તો આદ્યનો જન્મ, પછી વરેણ્ય અને ભાર્ગ શબ્દથી આગળની વાત કહેવામાં આવશે. હવે જો આ રીતે નિરૂપણ થતું હોય તો મુદ્દો એ છે કે શ્રુતિમાં એ રીતે નિરૂપણ છે કે કેમ? તો શ્રુતિમાં પણ તો એ રીતે જ છે ને કે યતો વાહિમાની ભૂતાની જાયંતેમાં ઉત્પત્તિ સ્થિતિ લય બતાવેલું છે. એના પછી તસ્માદ વા તસ્માદ આત્મન આકાશ સંભૂત, એમાં આકાશ એટલે આદ્યની ઉત્પત્તિ બતાવીને એને આગળની બધી પ્રસવ બતાવેલો છે. ફરી પાછું પ્રત્યેક તત્વની બ્રહ્મરૂપતા બતાવતા એ આકાશમાં બધું પેદા થાય છે, આકાશમાં સ્થિત છે, આકાશમાં જ લીન થાય છે, તો એને તું બ્રહ્મ જાણ, એમ પ્રત્યેકનું ફરી પાછું બતાવેલું જ છે. તો ઉત્પત્તિ સ્થિતિ લય પહેલા પણ કહેલું છે સર્વ સામાન્ય રીતે પણ, અને પ્રત્યેકનામાં પણ ફરી પાછું એનું નિરૂપણ કરવામાં આવેલું જ છે. તો એ શ્રુતિ સિદ્ધ છે, એમાં કોઈ એવી વાત નથી કે અનુહનું આપણે કહેતા હોઈએ. હવે ફરી બીજો અર્થ કરે છે અથવા કરીને, અથવા જેમનામાંથી આ ભૂતો ઉત્પન્ન થાય છે એ શ્રુતિ પ્રમાણે કહેલા છે. જન્મ છે આદિ પ્રથમ, જેનો સ્થિતિ અને ભંગ એટલે કે પ્રલયનો, એમ તદ્ગુણ સમવિજ્ઞાન બહુવ્રીહી સમાસ લેવો. હવે આ જે અથવા કરીને બીજો અર્થ કરી રહ્યા છે, ત્યાં જન્માદ્યસ્ય એટલે જન્મ છે આદિ પ્રથમ જેનો, એમાં બહુવ્રીહી સમાસ લીધો છે. તો અહીંયા મને એટલું બધું નથી સમજાતું છે. બહુવ્રીહી સમાસથી એટલું સમજાય છે કે જેમ જે અર્થ શબ્દથી જે અર્થ પ્રગટ થાય છે એ શબ્દને નથી લાગુ પડતો, પણ કંઈક બીજો અન્ય મિનિંગ હોય છે. જેમ કે પિતાંબર, તો પિત્ત પર પણ નહીં લાગે, પીલા પર અને વસ્ત્ર પર પણ નહીં, પણ જે પિત્ત અંબર જેણે ધારણ કર્યું છે, તો એવી રીતે ત્યાં બહુવ્રીહી સમાસ લીધો છે. એવી રીતે અહીંયા એવું મને સમજાય છે કે જ્યારે જન્મ પર પણ આ નથી થઈ રહ્યું ને આદિમાં પણ નહીં, પણ જન્મ આદિ જેમના છે એ જે પરબ્રહ્મ છે એના માટે આ બહુવ્રીહી સમાસ લીધો છે. અને હવે અથવા કરીને જેનો એટલે ઉત્પત્તિ સ્થિતિ અને ભંગનો, એમ અતદ્ગુણ સમવિજ્ઞાન બહુવ્રીહી લેવું. એટલે હવે તદ્ગુણ અને અતદ્ગુણ એ તો મને ના સમજાય કે તદ્ગુણથી શું ને અતદ્ગુણથી શું. આ વસ્તુ અંગભાષ્યમાં આવી હતી જે ત્યારે રાજા એવી રીતે સમજાવ્યું હતું, કદાચ મારી સમજ ખોટી પણ હોય, પણ વાત એટલી છે કે જ્યારે આદિ પદ આવે છે ને જન્મ આદિ, તો કેટલાક વિચારકો વ્યાકરણ સૂત્ર મુજબ આદિ પદથી
આ રીતે એના અવયવ વાંચી લઈ રહ્યા છે, કેટલાક લોકો ભાવ વિકાર લઈ રહ્યા છે, તો ત્યાં એનું નિરાકરણ કર્યું છે. પણ અહીંયા કઈ રીતે તદગુણ ને તદગુણ ત્યાં એવી કેવી રીતે સમજવું એ જે નથી સમજવું. આ શબ્દથી વેદનો અથવા જેનો એટલે ઉત્પત્તિ સ્થિતિ અને ભંગનો એમ અતદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી લેવો. આ શબ્દથી વેદનો અર્થ જણાવેલ હોવાથી કાંઈ અધિક કહેલ નથી અને કાંઈ ફરીથી કહેલ નથી. એટલે અહીંયા જેટલા પણ અથવા અથવા કરીને શબ્દ આવ્યા છે ત્યાં જે અર્થ જણાવ્યો છે જન્માદ્યસ્યનો, ત્યાં ઉત્પત્તિ સ્થિતિને લઈ લીધા છે અને એને કઈ પુનરુક્તિ કે એની રીતે નથી, પણ શ્રુતિથી સિદ્ધ જ છે અને એ પ્રમાણે જ અહીંયા અર્થ કરેલો છે. કંઈક ફરી પુનરુક્તિ પણ નથી થઈ અને વેદથી કંઈક અધિક પણ નથી કહ્યું. જે રીતે શ્રુતિમાં સિદ્ધ છે એ પ્રમાણે જ અહીંયા જન્માદ્યને સમજાવ્યું છે. ભાનુબેન કંઈ કહેવાનું છે આ સંબંધમાં? ના જે હા, હાથ જરા નીચો કરી લેજો, નહીં તો પાછું જી આપણે ઘડી ક્ષમા. હા, વૈયાકરણો છે, આપણે એમને પૂછીએ. સમાસ પર ક્રિયા સમજાવો. અહીંયા સુધી અવાજ પહોંચે એવો પ્રયત્ન કરજો. ઉદાહરણ એક એવું આપવામાં આવે છે કે લંબ કર્ણમાન, એટલે જેના કાન લાંબા છે એ પુરુષ રહ્યા. તેમાં તદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી છે એમ સમજવું. કેમ કે એ જે વ્યક્તિ આવશે એમાં સાથેનો જે લાંબા કાનથી પણ આવશે, એટલે જે ગુણ છે એમાં જેનાથી એ ઓળખાય છે પુરુષ, તો એ લંબકર્ણ જેનો ગુણ છે એ પણ એમાં સાથે છે, એ પણ આવશે. એટલે તદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી છે. તો એ રીતે એનું ઉદાહરણ થશે. અતદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહીમાં કે ઉદાહરણ યાદ નથી, પણ એટલે એમાં જે ગુણ છે એને ઓળખવામાં આવ્યો, એ ગુણ ત્યાં સાથે ના આવતો હોય, એ ગુણ રહે એનું જ્ઞાન થતું, એ અતદગુણ સંવિજ્ઞાન. ઘણા બધા નામ એવા હોય જ છે. આમ સંપત્તિવાન હોય પરંતુ મફતલાલ નામ હોય, બહુ કામનો માણસ હોય પણ પોગટલાલ હોય નામ, એમ. તો એ અતદગુણ સંવિજ્ઞાન એવું આપણે કહી શકીએ. એવી રીતે અહીં પણ જન્માદ્યસ્ય, તો એમાં આદિપદ છે. હવે આદિ જ્યાં છે તો સાથે સ્થિતિ અને લય પણ સમજવાનું જ છે. કેમ કે જેનો આદ્ય જે કરતા હોય એ સ્થિતિ લય ન કરી શકે એવું તો હોઈ ન શકે. તો અહીંયા એને પણ સમજી લેવાનું છે. એ રીતે પણ આને કહી શકાય છે. તો એ અભિપ્રાયથી કહી રહ્યા છે કે જન્મ આદિ યસ્ય સ્થિતિભંગસ્ય ઇતિ તદ્ગુણ સંવિજ્ઞાનો બહુવ્રીહી. આ એનો ઉદાહરણ છે. સંવિજ્ઞાન સમાસ અંતર્ગત તો આપણે જે સમજાવ્યું એનાથી એટલું તો સમજાવ્યું કે જન્મ છે તો એની સાથેના જે બીજા ગુણ છે એ પણ આવી ગયા, કેવું સ્થિતિ અને લય એ પણ આવી ગયા. અહીંયા અથવા કરીને અતદગુણ સંવિજ્ઞાનને પણ સમજાવ્યું. તો એને એટલે ત્યાં તો બે ઉદાહરણ જુદા છે, જે આપણે જ્યાં ઉદાહરણ આપી રહ્યા છે ત્યાં, પણ કેવી રીતે જે આ ધર્મ સાથે જો જોડીએ તો અહીંયા આ વિષય સાથે જો એને જોડીએ તો એને એમાં તદગુણ અને અતદગુણ સમાસ બંને લાગી રહ્યા છે. કારણ કે તો જયારે બ્રહ્મ કેવો છે કે જેના ઉત્પત્તિ સ્થિતિ લય નથી તેવો, એટલે હવે આગળ છઠ્ઠા પાના પર સુબુદ્ધિમાં અસ્ય એટલે જન્માદ્યસ્ય એમાં અસ્ય પદને હવે સમજાવે છે કે અસ્ય એટલે આ જગતનું, એટલે મનથી પણ કરી ન શકાય
તેવા કરોડો બ્રહ્માંડરૂપ જગતના જન્મ વગેરે જેમનામાંથી થાય છે એમ ભગવાનનું મહાત્મ્ય જણાવ્યું. અસ્ય એટલે આ જગતનું, અને આપણે કરોડો બ્રહ્માંડ રૂપી એટલા બધા જગતો, એટલે જગતથી કરોડો બ્રહ્માંડ લેવાના છે ને એ બધા જ બ્રહ્માંડ રૂપ જગતના જન્મ વગેરે બ્રહ્મમાંથી થાય છે. એટલે આ અહીંયા ભગવાનનું અસ્ય પદથી મહાત્મ્ય જણાવ્યું. ત્યાર પછી છે યતઃ. મૂળમાં કહ્યું ને જન્માદ્યસ્ય યતઃ અન્વયાદ, એમાં યતઃ ને સમજાવે છે કે યતઃ એ અવ્યય બ્રહ્મ વિકાર રહિત છે, સર્વ જગતનું બીજ હોવા છતાં વિકાર વિનાનું છે એમ જણાવવા યોજેલ છે. એટલે યતઃ પદ એટલે જેના દ્વારા, તો આ અવ્યય છે એટલે કે અવ્યય એટલે બ્રહ્મ વિકાર રહિત છે, અને સર્વ જગતનું બીજ એ બ્રહ્મ જ છે છતાં પણ એ વિકાર વિનાનું છે. એટલે જગત પોતે વિકાર વાળું છે પણ એનું જે બીજ છે, જે બ્રહ્મ છે એ અવ્યય છે ને એ જ જણાવવા માટે અહીંયા યતઃ એ પદ સમજાવ્યું. જેમ કામધેનુ, કલ્પવૃક્ષ, ચિંતામણી અને મંત્ર વગેરેથી ઉત્પન્ન થતા પદાર્થો જોવામાં આવે છે છતાં તે કામધેનુ વગેરેમાં વિકાર થતો નથી, તેમ જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થતું હોવા છતાં બ્રહ્મમાં વિકાર થતો નથી. એટલે જેમ કામધેનુ છે, કલ્પવૃક્ષ છે, ચિંતામણી અને મંત્ર, આ બધું કેવું છે કે જેની પાસે જે ઈચ્છા કરીએ ને એ પદાર્થ એ પ્રાપ્ત કરાવે છે, પણ એ પદાર્થો વિકાર વાળા હોય પરંતુ સ્વયં એ કામધેનુ કે કલ્પવૃક્ષ વિકાર વિનાનું હોય છે. એવી જ રીતે જગત એ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે. જગત વિકાર વાળું દેખાય છે પરંતુ એમાંથી જેમાંથી ઉત્પન્ન થયું છે એ બ્રહ્મ વિકાર વિનાનો છે. આથી બ્રહ્મસૂત્ર 2.1.26 કરેલ પૂર્વ પક્ષમાં પ્રશ્નાવેલ શંકા દૂર થાય છે. અહીંયા 2.1.26 ત્યાં એવું કહેવામાં આવ્યું છે, એટલે સૂત્ર છે ત્યાં કૃષ્ણ પ્રસક્તિ નિરવયવત્વ શબ્દ કોપોવા. તો ત્યાં એ સૂત્રમાં એવી રીતે વાત કરી છે કે જો यदि एक ही ब्रह्म स्वयं जगत रूप हो जाता है तो कहना चाहिए कि ब्रह्म ही कार्य है, अर्थात जगत और ब्रह्म में अंशांश भेद है, किंतु ऐसा मानने से निष्कल, निष्क्रिय, शांत आदि जो ब्रह्म परक श्रुति है उससे विरोधाभास होता है. એટલે આ સૂત્રમાં એવી શંકા, મને એવું સમજાય છે કે આ સૂત્રમાં એવી શંકા કરી છે કે તમે જો જે એક બ્રહ્મ છે એટલે સગુણ અને નિર્ગુણનો ભેદ નહીં માને અને કેવલ નિર્ગુણ એક જ બ્રહ્મ, નિર્ગુણને જો તમે એમ કહો કે આ સર્વ જગત રૂપે બ્રહ્મ બન્યું છે એટલે જગતનો કર્તા બ્રહ્મ છે, તો જગત એનું કાર્ય છે, તો આ જો બ્રહ્મ જ કાર્ય છે તો જગત અને બ્રહ્મ એમાં અંશ તરીકે ભેદ છે. હવે અંશનો ભેદ છે જો એવું માનશું તો પછી જે આ શ્રુતિ વચનો છે નિષ્કલ છે, બ્રહ્મ નિષ્ક્રિય છે, શાંત છે, એમાં વિરોધાભાસ આપશે. તો જ્યારે આવી શંકા ત્યાં ઉઠાવી છે એનું નિરાકરણ અહીંયા આ પદથી, યતઃ પદથી કર્યું છે. એટલે એ અહીંયા સમજાવી રહ્યા છે વેદવ્યાસજી કે બ્રહ્મસૂત્રમાં જે પૂર્વ પક્ષી આ જે શંકા કરી છે કે આ વિરોધાભાસ દેખાશે, તો અહીંયા એ સમજાવી દે છે કે એ બ્રહ્મ કેવો છે એ સ્વયં તો વિકાર વિનાનો છે, જગત એનું કાર્ય છે એ વિકાર વાળું છે છતાં પણ એ બ્રહ્મ અવ્યય છે. આટલી અહીંયા શંકા એ જે ત્યાં કરી એનો અહીંયા નિવારણ કર્યું. આવું જે શંકા. હવે આગળ કે છે જો કે યત તત એટલે જે તે શબ્દો નિત્ય સંબંધ વાળા હોવાને લીધે પણ શબ્દ ઓછો હોવાનો દોષ દૂર કરવા તે અધ્યાહાર કરી રાખી શકાય, છતાં પણ ગાયત્રીમાં રહેલા તત એટલે કે તે શબ્દના વ્યાખ્યાન રૂપ આ શ્લોકમાં શ્રેષ્ઠ અને સત્ય એ બે શબ્દો હોવાથી તે શબ્દ અધ્યાહાર નથી. ક્ષમા છે, પેલા 17 નંબરની ફૂટનોટ કરી લઉં. જે આથી બ્રહ્મસૂત્રમાં કર્યું ને એની 17 નંબરની ફૂટનોટમાં એમ કે છે આથી એટલે કે કામધેનુ વગેરેની પેઠે વિકાર રહિત હોવાનું જણાવનાર યતઃ અવ્યયથી બ્રહ્મસૂત્ર 2.1.26 જ લેવાનું છે, અહીંયા 16 નથી લેવાનું. 2.1.26 દર્શાવેલ શંકા દૂર થાય છે. જો બ્રહ્મ
પોતે જ સાધન વિના જગદરૂપ થાય તો બ્રહ્મ બધું જગત થાય, અને જો અંશથી જગત થાય તો તે અવયવ રહિત હોવાનું ખોટું ઠરે, એવી શંકા છે. એટલે ત્યાં જે શંકા ઉઠાવી કે બ્રહ્મ જો જગદરૂપ થાય છે તો સાધન વિના થશે તો પછી એ બધું જગત અંશ રૂપે થશે, ને અંશ રૂપે થશે તો જે એને અવયવ રહિત કહ્યો છે એ ખોટું થઈ જાય. તો એનું અહીંયા અવ્યય યત પદથી એ બ્રહ્મ અવ્યય છે એમ નિવારણ કહીએ. હવે આ જે આગળ જે સવિતુઃ વરેણ્યમ અને ભર્ગઃ એવી રીતે કરીને 3 વસ્તુની જે વાત કરી, અને એમાં સવિતુઃથી ઉત્પત્તિ, પછી વરેણ્યથી સ્થિતિ અને ભર્ગથી લય એનું બતાવ્યું. તો સવિતુનું અને જે ભર્ગનું તમે બતાવ્યું નથી તો સમજાણું, પણ વરેણ્ય જે છે એનો હજી આવી રહ્યો છે, હજી ઘણું બાકી છે, આવશે. ઉત્તરાર્ધમાં આવી રહ્યું છે. અહીં જરા કરાવો ને કે આ બ્રહ્મ છે, આમાં વિકારો જોવામાં આવે છે નહીં, એવો કોનો મત છે? આપણામાં તો વિકાર થાય છે ને. આજે અહીં જે કહ્યું ને કે જેમ કામધેનુ, કલ્પવૃક્ષ, ચિંતામણી અને મંત્ર વગેરેથી ઉત્પન્ન થતા પદાર્થોમાં વિકારો જોવામાં આવે છે, છતાં તે કામધેનુ વગેરે વિકાર થતા નથી, પણ જગતમાં પણ વિકાર થાય છે ને. સરદાર એટલું જો મને જાણવું છે. હા, એ તો છે જ ને, એ જ તો શંકા છે. જગતમાં વિકાર છે એટલે બ્રહ્મ પણ વિકારો વાળું હોવું જોઈએ. એનો ઉત્તર જ આ ઉદાહરણો છે કે કામધેનુ, કલ્પવૃક્ષ, ચિંતામણીથી જે પણ ઉત્પન્ન થાય છે એ વિકાર વાળા હોવા છતાં પણ આ બધા પદાર્થો વિકાર રહિત છે. એ જ આશંકાનું નિરાકરણ આ કૃષ્ણ પ્રસક્તિ નિરવયત્વ શબ્દ કોપોવા એ સૂત્રથી કરેલું છે. એટલે સ્પષ્ટ કરજો જરાક. પ્રણામ. હવે આ પેરેગ્રાફમાં જેમ કહ્યું ને કે યત, આ શબ્દો કેવા છે કે નિત્ય સંબંધ વાળા. આપણે જયારે એમ કહીએ છીએ કે જે આ વસ્તુ તે આ એમ કરીએ છીએ તો આ નિત્ય સંબંધ વાળા હોવાને લીધે પણ શબ્દો ઓછો હોવાનો દોષ દૂર કરવા તે અધ્યાર કરી રાખી શકાય. હવે આ નિત્ય સંબંધ છે તો જયારે કોઈક જગ્યાએ જે કહીએ ને તે ન કહીએ તો એ અધ્યાર રાખી શકાય, કારણ કે નિત્ય સંબંધ વાળા છે તો એ રીતે કરી શકાય. છતાં પણ ગાયત્રીમાં જે તત્ શબ્દ છે એટલે કે તે એના વ્યાખ્યાન રૂપ અહીંયા અધ્યાર નથી કર્યો, પરંતુ જે સત્યમ પરમ ધીમહિ કહ્યું છે એનાથી એને શ્રેષ્ઠ અને સત્ય પદ શબ્દ હોવાથી આ યત અને તત્નો અહીંયા સંબંધ બતાવ્યો, જે આમાં મને આટલું સમજાય છે. અહીંયા અધ્યાર નથી કર્યું, બસ એ અર્થમાં કહી રહ્યા છે. એમાં 18મી ફૂટનોટમાં કહી રહ્યા છે કે ગાયત્રીમાં તત્ શબ્દ અહીં અધ્યાહાર રાખેલ નથી, કારણ કે તેનો અર્થ જણાવનાર સત્યમ પરમ એ 2 શબ્દો શ્લોકમાં છે. એ આપણે જોયું. હવે આગળનો પેરેગ્રાફ છે 7 નંબરમાં સુબોધિની, 7 નંબરના પેજ પર સુબોધિનીમાં તે કારણ સંબંધમાં કેટલાક એમ કહે છે. એટલે હવે જે અન્વયાદ મૂળ શ્લોકમાં યત અન્વયાદ એટલે અન્વયાદ જે પદ આવી રહ્યું છે એને સમજાવે છે અને ઇતરતઃને પણ સમજાવે છે. તો ત્યાં કહે છે કે તે કારણ સંબંધમાં કેટલાક એમ કહે છે કે બ્રહ્મ જગતનું સમવાયી કારણ છે અને પ્રકૃતિ નિમિત્ત કારણ છે. બીજાઓ તેથી ઉલટું જ પ્રકૃતિ સમવાયી કારણ અને બ્રહ્મ નિમિત્ત કારણ હોવાનું કહે છે. એટલે અહીંયા જયારે જગતની કારણતાનું નિરૂપણ કરવામાં આવે છે ત્યારે કેટલાકના મત અહીંયા કહી રહ્યા છે કે બ્રહ્મ કેવલ જગતનું સમવાયી કારણ છે એવું માને છે અને પ્રકૃતિ નિમિત્ત કારણ છે. જ્યારે બીજાઓ છે એટલે એ ઉલટું માને છે કે પ્રકૃતિ સમવાયી કારણ છે અને બ્રહ્મ નિમિત્ત કારણ છે. એટલે મને એવું લાગે છે જે કેવલ સમવાયી જગતનું એટલે બ્રહ્મ જગતનું સમવાયી કારણ માને છે ત્યાં સાંખ્યનો મત લાગી રહ્યો છે, નિરીશ્વર સાંખ્ય, માયાવાદ અને આ સાંખ્ય. નહીં બીજું સાંખ્ય છે. બીજું એટલે મને ત્યાં એવું સમજાયું કે બીજું જે ઉલટું માને છે નૈયાયિકો કહી રહ્યા છે કે જે પરમાણુ ત્યાં પ્રકૃતિ છે જ ક્યાં. એટલે ત્યાં સાંખ્ય ઉલટુમાં સાંખ્ય માની રહ્યું છે કે પ્રકૃતિ સમવાયી કારણ છે અને બ્રહ્મ એ નિમિત્ત કારણ છે.
બીજાઓ બ્રહ્મ માત્ર કરતા હોવાનું કહે છે. એટલે સંભાઈને નૈયાયિકો વૈશેષિકો. એનો પણ સમાવેશ વાંચો ફૂટનોટ. આખી જગતના કારણ પરમાણુઓ છે એવા વાદનો પણ સમાવેશ સમાવેશ કર્યો ને વાદનો. એટલે અહીંયા કયા નથી ઉપર એ વાત. આ બે કયા છે એ પરમાણુવાદ નથી. પરમાણુવાદ અલગ છે, એને પણ આ બે કયા એમાં ગણી લેવાનું, સમજી લેવાનું એમ. એ તો બ્રહ્મને નિમિત્ત જ માની છે ને, પણ એવું ખબર છે કે ઈશ્વર ન્યાય મત વાળા બ્રહ્મને નિમિત્ત કારણ માને છે. તો અહીંયા તો પાછું બીજાઓ બ્રહ્મ માત્ર કરતા હોવાનું કહે છે, તો એ નિમિત્ત કારણ માત્ર થી એવી રીતે તો આ બીજાઓ બ્રહ્મ માત્ર કરતા હોવાનું કહે છે તે બધા ખોટા છે એમ જણાવવા સમવાયી અને બીજું કારણ હોવાથી એમ કહેલું છે. અન્વેતી સાથે કહે તે અન્વય. અન્વેતી એટલે કે જે સાથે કહે તે અન્વય એટલે સમવાયી કારણ. એમાં 20 નંબરની ફૂટનોટ છે. જે તે કાર્યને લક્ષ્યમાં રાખી તેમાં વ્યાપી રહે તે અન્વય. આવી રીતે આરોપ કર્યા વિના અને આવી ચડેલ ન હોવાના રૂપથી તે પદાર્થની સાથે રહેવું તે સમવાય એવું તેનું સ્વરૂપ પણ જણાય. એટલે મને એવું સમજાય છે કે જે કાર્યને લક્ષ્યમાં રાખીને જ્યારે કોઈક કારણ વ્યાપી રહ્યું હોય એ કાર્યમાં, ત્યારે એને અન્વય કહેવાય. જેમ કે માટી કારણ છે અને ઘડો કાર્ય છે, તો ઘડાને લક્ષ્યમાં રાખીને જ્યારે એ માટી વ્યાપીને ઘડામાં રહેલી છે તો માટીનું કારણ એ સમવાયી કારણ, ઘડાનું સમવાયી કારણ માટી છે. આવી રીતે આરોપ કર્યા વિના એટલે અનારોપિત એ રીતે, એટલે કે કોઈક બીજા પર એનું આરોપ નથી કર્યો. અહીંયા માટી જ કારણ છે, કોઈ બીજા સાધનને કારણે આ થયું છે એ અર્થમાં નહીં. એવું જે મને સમજાય છે. એટલે આરોપ કર્યા વિના અને આવી ચડેલ ન હોવાના રૂપથી, એટલે કોઈ બીજું અન્ય કારણ પણ અહીંયા કાર્ય માટે લીધું નથી. તો એવી રીતે અનાગંતુક રૂપથી અને અનારોપિત રૂપથી અહીંયા તે પદાર્થની સાથે રહેલું જે કારણ છે તે સમવાય એવું અહીંયા સમવાય કારણનું સ્વરૂપ જણાવ્યું. જેટલું બધું નથી સમજાતું પણ એ આજ માયાવાદ ને લઈને કહી રહ્યા છે. એ લોકો આરોપિત કર્તૃત્વ માને છે ને તે રીતે. હા, તો એનું અહીંયા નિવારણ કરેલું છે. જે હોય તે અનારોપિત હોવું જોઈએ અને અનાગંતુક હોવું જોઈએ. જેમ કોઈક માણસ કામ કરતો હોય ને એના ભેગો કોઈ એમ જ ફાલતુ માણસ જતો હોય અને કોણે કર્યું આ, ઓલો કે મેં કર્યું, તો પછી ઓલો બોલે કે હું ભેગો હતો સાથે. તો હવે તું હતો એનાથી કઈ એ શકટનો ભાર જેમ શ્વાન તાળે એવી વાત થઈ ગઈ. તો અનાગંતુક હોવું જોઈએ અને અનારોપિત હોવું જોઈએ. કેમ કે એવું આગંતુક અને આકસ્મિક તો ઘણું બધું હોઈ શકે છે ને, જે કારણતાની વિવેચના થાય એની અંદર, તો જેના વિના એ કાર્ય સંભવ ન થાય એ કારણ છે. તો એ જાતનો સંબંધ જેમાં સિદ્ધ થાય એ રીતે વિચારવું જોઈએ. એટલે અન્વેતી એટલે સાથે કહે તે અન્વય સમવાય કારણ. બીજું એટલે નિમિત્ત કારણ. ઉત્તરાર્ધ અધ્યાય 36 શ્લોકમાં કહેલા અને નહીં કહેલા કારણોનો ચ અને એટલે એ શબ્દથી સમાવેશ કરેલું છે. અહીંયા બીજું એટલે ઇતરતઃ કયું છે, એટલે ઇતરતથી નિમિત્ત કારણ. અને અહીંયા જે ઉત્તરાર્ધ અધ્યાય 36 આ મને કઈ સમજાયું જ નથી. જે કોઈ મને એ ત્યાં જે ફૂટનોટમાં કહ્યું કે આ શ્લોકમાં અખંડ બ્રહ્મવાદ કહેલું છે, પણ ઉત્તરાર્ધ કેનો દસમ સ્કંદનો એમાં અધ્યાય કયો અને 36 શ્લોક એ મેં જોયું પણ મને કશું મળ્યું નથી. એટલે યત્ર ન યતો યસ્મૈ યદિ યથા યદા સ્યાદિદં ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વરઃ.
તે. તો એમાં અખંડ બ્રહ્મવાદ કહેલો છે, તો એ કહેલા અને નહીં કહેલા લખવું તો લખી લો 10, 82, 4. 82. હા, એ મેં જોયું 36 માં, પણ ચોથો શ્લોક ખ્યાલ ના આવ્યો ને. હવે એનાથી એટલે કે કહેલા અને નહીં કહેલા કારણોનો, એટલે અહીંયા સમવાયી કારણ કહ્યું ને બીજું નિમિત્ત કહ્યું, એટલે એ કહેલા પણ અને ચમાં બીજા નથી કહ્યા, એટલે કે કોઈ અધિષ્ઠાન પણ કારણ રૂપે બ્રહ્મ છે, આગળ બતાવે છે પ્રયોજક તરીકે, તો એ બધા કારણોનો પણ અહીંયા ચ શબ્દથી સમાવેશ કરેલો છે. તેથી ઇતરતશ્ચ આ જે મૂળમાં છે અન્વયાદ ઇતરતઃ ચ, એ ચકાર. તેથી એમ કહેવાયું કે જેના ઉપાદાન અને નિમિત્ત કારણો જુદા નથી તેવા જગતનું કારણ બ્રહ્મ છે. એટલે એનાથી એમ સમજાય છે કે બધા જે કારણો છે બધા જ કારણો કહેલા ને નહીં કહેલા એ બધા જ કારણોનો સમાવેશ બ્રહ્મમાં થાય છે, એટલે એનું ઉપાદાન અને નિમિત્ત કારણ જુદા નથી, એ જગતનું કારણ કેવલ બ્રહ્મ જ છે. સ્થિતિ અને પ્રલય વગેરેમાં પણ જરૂર પ્રમાણે અર્થ લેવાથી તે બધા સાથે કહેવામાં દોષ નથી. એમાં 22 નંબરની ફૂટનોટ છે. તર્કપાદમાં વ્યાસજીએ સમજાવતા દોષ દર્શાવેલ છે, છતાં બ્રહ્મ સમવાયી કારણ હોવાનું કેમ કહો છો એવો પ્રશ્ન થાય, તેથી આ વાક્ય યોજેલું છે. જે જરૂર પ્રમાણે એટલે તે પદાર્થોના અનુકૂળ આધાર તરીકે. તેથી વ્યાસજીએ વૈશેષિકો માને છે તેવા સમવાયના જ દોષ જણાવેલ છે, પરંતુ તાદાત્મ્ય રૂપ સમવાયમાં દોષ દર્શાવેલ નથી. જે છે આપણે નથી સમજાતું જરૂર પ્રમાણે કે સમવાયની અંદર યત સંવેતમ કાર્યમ ઉત્પદ્યતે તત્ સમવાયી કારણમ, આવી નૈયાયિકો એની પરિભાષા કરી છે. તો જેવી રીતે માટી છે એમાં મટકો ઉત્પન્ન થાય છે, એ ઉદાહરણની અંદર તો માટી કાર્ય સમવેત દેખાઈ આવે છે આપણને. તો માટીનું જે કંઈ પણ રૂપ છે કે એની જે અર્થક ક્રિયા છે એ બધાનો આશ્રય એટલે મટકાનો એ માટી ત્યાં બને છે. તો અહીંયા જે પ્રશ્ન ઉપસ્થિત ઉભો કરવામાં આવ્યો એ છે કે સ્થિતિ અને પ્રલય વગેરેમાં પણ જરૂર પ્રમાણે અર્થ લેવાથી તે બધા કહેવામાં દોષ નથી. તો ઉત્પત્તિમાં તો ચલા સમજી ગયા, પણ સ્થિતિ અને લયની અંદર એ સ્થિતિ એનો આધાર અને લય એ લયનો પણ આધાર, એમાં એની સમવેતતા કઈ રીતે થશે એમ એ મૂળ મુદ્દો છે. એમ જગત ઉત્પન્ન થયું તો યત સમવેતમ ઉત્પન્ન થયું, મટકો ઉત્પન્ન થયો, મટકો તો ચકેડા ઉપર ઉભો થયો છે, પછી તો કુંભાળામાં જઈને તપ્યો અને પછી સૂંડલામાં ભરીને વેચાવા ગયો, તો બધી જગ્યાએ એનો આધાર તો બદલી ગયો ને. તો યત્ર યસ્મિન, આ જે યત્ર ને યસ્મિન જે છે એમાં તો યત્રમાં બીજું આવી જઈ રહ્યું છે, એટલે એ પ્રશ્ન થયો ને કે ભાઈ ચલો અમે જગતરૂપ થયું છે માની લીધું, પણ જગતરૂપ બનીને રહ્યું ક્યાં? ઉત્પત્તિ કયા દેશમાંથી, કયા સ્થાનમાંથી? આપણે તો એનું સમાધાન આપ્યું, બ્રહ્મભૂત પ્રદેશમાં બ્રહ્મભૂત જે જગત છે એનું બ્રહ્મભૂત વિચરણ, એ રીતે બધી જગ્યાએ બ્રહ્મભૂત કરીને સમાધાન કરી દીધું. એમાં કોઈ પૂછે દોડાયો તો એને કહી દે કે વિરુદ્ધ ધર્માશ્રય છે, વધારે બોલ નહીં કરો, તો એમ કરીને એનું સમાધાન. આ તો આપણે ત્યાં તાદાત્મ્ય છે એ કારણે આ સ્વીકારે છે, જેમને ત્યાં તાદાત્મ્યવાદ સ્વીકાર્ય નથી, ભેદવાદ છે, ત્યાં આ વાત કેવી રીતે ઉત્પન્ન થશે? જે જ્યાં પેદા થાય એ સ્વાશ્રય કેવી રીતે બની શકે એમ, એ તો તર્ક વિરુદ્ધ થઈ ગઈ ને વાત.
જરૂર પ્રમાણે અર્થ ત્યાં લેવાથી બ્રહ્મ જ સિદ્ધ થશે એ અર્થ એ યત્ર એને યતો યસ્યમાં એ જ અર્થ બતાવેલો છે. હવે અથવા કરીને આગળ કહી રહ્યા છે કે નાશ થવાની પ્રક્રિયા સુબોધિનીમાં અથવા એટલે નાશ થવાની પ્રક્રિયા સ્વીકારેલી નહીં હોવાથી નાશ કહે છે. તેમાં પણ પદાર્થને ન જણાય તેવી સ્થિતિ રહેતી હોવાથી સમવાયી કારણની જરૂર રહે જ છે. એટલે જે આપે સમજાવ્યું એ રીતે કે પ્રલયમાં કેવી રીતે આ સમવાય ગણાય, તો ત્યાં પણ અહીંયા એ પદાર્થની ન જણાય તેવી સ્થિતિ હોવા છતાં પણ ત્યાં સમવાયી કારણની જરૂર રહે જ છે. એટલે જે નષ્ટ થઈ ગયો એનો તો ત્રૈકાલિક અભાવ થઈ ગયો તો ન તો એના ન તો દેશની આવશ્યકતા છે ન કોઈ કાલની આવશ્યકતા છે. ક્યાં ગયો, તેમાં ગયો? આ બધા પ્રશ્નો પછી કઈ રહેતા જ નથી. પણ અહીંયા તો જે નશ છે એ તિરોભાવાત્મક હોવાને કારણે એ હવે કેવલ દેખાતું બંધ થઈ ગયું, કામ કરતું બંધ થઈ ગયું એટલું જ છે. બાકી બધું ત્યાં જ, તો ત્યાં એનો સમવાય ત્યાં છે જ. આગળ પ્રત્યક્ષથી જણાય તેવા અન્વય અને વ્યતિરેક અહીં બ્રહ્મના સંબંધમાં હોતા નથી. કારણ કે બ્રહ્મ જગતનું કારણ હોવાનું પ્રત્યક્ષથી સિદ્ધ થતું નથી, તે તો શ્રુતિથી સિદ્ધ થયેલું છે. એટલે આ જે કંઈ અત્યારે આપણે વિષય જોયો સમવાયી કારણ સાથે બધા જ કારણોની જે વ્યવસ્થા બતાવી એ બધી જ બ્રહ્મમાં છે. એટલે બધા એમાં દોષ પણ નથી. અને જ્યારે આપણે જોઈએ કે પ્રત્યક્ષમાં તો બ્રહ્મનો દરેક પદાર્થમાં કે જગતમાં અન્વય કે વ્યતિરેક લોકના પદાર્થમાં જોવા મળે છે, જેમ અત્યારે ઘડાના ઉદાહરણથી બતાવ્યું. પણ બ્રહ્મના સંબંધમાં એવું હોતું નથી. કારણ કે બ્રહ્મ જગતનું કારણ હોવાનું એ આપણને પ્રત્યક્ષથી સિદ્ધ નથી થતું, પરંતુ એ શ્રુતિથી સિદ્ધ છે. શ્રુતિથી આપણને સમજાય છે કે બ્રહ્મ જગતનું સમવાયી નિમિત્ત અને ઇતર કારણ પણ છે. વળી કોઈ પદાર્થમાં બ્રહ્મનો વ્યતિરેક એટલે કે અભાવ હોવાનું સંભવતું નથી. આકાશમાં ઉગેલું ફૂલ પણ તે બ્રહ્મ હોવાથી જ, અને જે છે અને જે નથી તે સર્વ બ્રહ્મનું રૂપ છે એ વાક્યથી જણાય છે. તેથી એમ કહેલું છે કે સર્વ પ્રકારથી પણ બ્રહ્મ જ જગતનું કારણ છે. એટલે જ્યારે આપણને બ્રહ્મ જગતનું કારણ છે અહીંયા સિદ્ધ કર્યું શ્રુતિથી. હવે બ્રહ્મમાં વ્યતિરેક પણ નથી અને અન્વય પણ, આવા સંબંધ બ્રહ્મમાં નથી. પણ જ્યારે એ આકાશમાં ઉગેલું ફૂલ આવી જ્યારે કોઈક અસત વાત કહી રહ્યું છે, એ અસત વાતનું અધિષ્ઠાન પણ બ્રહ્મ જ છે. તો એ પણ બ્રહ્મ છે. હવે જે છે તે પણ બ્રહ્મ છે, જે નથી એ પણ બ્રહ્મ છે. એટલે આ વાક્યથી એટલું સમજાય છે કે જે કંઈ છે એ બધું જ બ્રહ્મનું જ રૂપ છે. એટલા માટે અહીંયા સર્વ પ્રકારથી એની ફૂટનોટ છે કે સર્વ પ્રકારથી એટલે સમવાયી તરીકે, નિમિત્ત તરીકે, અધિષ્ઠાન તરીકે અને પ્રયોજક તરીકે આ બધા સર્વ પ્રકારથી પણ બ્રહ્મ જગતનું કારણ છે. આ રીતે અન્વયાદ ઇતરતઃથી અને ચ એટલાથી સિદ્ધ કરી મૂળમાં જે કહ્યું એ કરો. હવે મૂળમાં અર્થે શું અભિજ્ઞ એ પદને સમજાવે છે. હેલો, હા બોલો. આમાં દંડવત પ્રણામ. આમાં આકાશમાં ઉગેલું ફૂલ પણ તે બ્રહ્મ હોવાથી જ, તો આકાશમાં તો ફૂલ તો ઉગે નહીં, તો એ થોડું મગજમાં નહીં બેઠું મને. આ કોઈ એવું જ હોય જેને આકાશમાં દેખાતું હોય તો એ પણ બ્રહ્મ જ છે એમ કહેવાનો મતલબ છે. તમારી વાત તો એકદમ સાચી છે, આકાશમાં ફૂલ ઉગે નહીં. તો કોઈ મગજ વિનાનો હોય એને દેખાય ફૂલ અને એ પૂછે કે આકાશમાં ફૂલ એમ એ શું છે, તો આપણે શ્રુતિ એને એમ જ કહે છે કે એ પણ બ્રહ્મ જ છે. જે છે એ પણ બ્રહ્મ છે, જે નથી એ પણ બ્રહ્મ છે, અને જે આભાસિત છે એ પણ બ્રહ્મ છે. અચ્છા, આ દંડવત. આજે 23 નંબરની
ફૂટનોટ આવી ને એમાં સમવાય તરીકે, નિમિત્ત તરીકે અને અધિષ્ઠાન તરીકે આટલા જે સમજાય થયું, પણ પ્રયોજક તરીકે એટલે એ વિચાર સંબંધના પ્રયોજક તરીકે બ્રહ્મ કેવી કર્તા તરીકે સમજી શકાય? કર્તા કારયિતા. હવે આગળ 8 નંબરના પેજ પર સુબોધિનીજી જે અભિજ્ઞ અર્થે શું અને અભિજ્ઞને સમજાવે છે, જે મૂળમાં પદ છે. બ્રહ્મ જગતનું કારણ હોવાથી કારણ થવામાં ઉપયોગી સર્વજ્ઞપણું સિદ્ધ થવા છતાં પણ લોકની પેઠે તેને ફલનું અજ્ઞાન હોવાનું સંભવે. તે ફલનું જ્ઞાન અર્થોમાં સંપૂર્ણ જ્ઞાન વાળા શબ્દોથી કહે છે. હવે ઉપર આપણને એટલું સિદ્ધ કર્યું કે બ્રહ્મ જગતનું કારણ છે અને કારણ થવામાં આ બધું જ બ્રહ્મ કારણ રૂપ છે, તો એની કારણતા સિદ્ધ થવામાં ઉપયોગી શું છે? તો એ બ્રહ્મનું સર્વજ્ઞપણું છે. તો સર્વજ્ઞપણું સિદ્ધ થવા છતાં પણ લોકમાં એવું લોકની જેમ એટલે લોકની પેઠે તેને ફલનું અજ્ઞાન હોવાનું સંભવે. કદાચ એવી કોઈને શંકા થાય કે લોકમાં તો કોઈકને સર્વજ્ઞપણું હોય છે કે આ કર્મ કરવાથી આ ફલ મળશે, પણ કદાચ એવું ફલ ન પણ મળે અથવા તો ફલનું એને અજ્ઞાન પણ હોય, એવું તો લોકની પેટે ફલનું અજ્ઞાન સંભવે. તો તે ફલનું જ્ઞાન અર્થોમાં સંપૂર્ણ જ્ઞાન વાળા એ શબ્દથી કહે છે. એટલે બ્રહ્મ કેવો છે? તો કે એ અર્થે શું, એ અર્થમાં એટલે કે અર્થોમાં સંપૂર્ણ જ્ઞાન વાળા છે. આ જ્ઞાન બહુ પ્રયોજન વાળું નથી એમ જણાવવા અર્થે શું શબ્દ 7મી વિભક્તિમાં યોજેલ છે. એમાં 24 નંબરની ફૂટનોટમાં કહે છે કે બહુ પ્રયોજન વાળું આ જ્ઞાન નથી. તો એ કહે છે કે બ્રહ્મમાં વૈરાગ્ય પૂર્ણ હોવાથી કોઈ પણ ચીજ તેમને બહુ ઈચ્છેલી નથી. તેથી કર્મવાચક 6ઠ્ઠી વિભક્તિ ન કહેતા વિષય સપ્તમી યોજેલી છે. એટલે મને જે આ વિષય સપ્તમી નથી સમજાતું, પણ એટલું સમજાય છે કે બ્રહ્મને કોઈ પ્રયોજન નથી. એ પ્રયોજન વિનાનું હોવાથી એમને ફલનું અજ્ઞાન હોય એવું ન વિચારી શકાય, પરંતુ એટલા માટે જ અહીંયા સપ્તમી અર્થે શું, અર્થોમાં એમનું જ્ઞાન છે, એ અર્થમાં અહીંયા અર્થે શું લઈ રહ્યા છે. એટલે એને 7મી વિભક્તિમાં કહ્યું છે, એટલે કે આધાર પ્રભુ બની રહ્યા છે કે જે અર્થે શું એટલે અર્થ વિષયક, અર્થ વિષયક વૈષયિકી છે ને. પણ અહીંયા જે અર્થનો મિનિંગ પ્રયોજન કરી રહ્યા છે, તો પછી એ કેવી રીતે મને આગળ સમજાવજો છે. એટલે અહીંયા અર્થે અર્થમાં સંપૂર્ણ જ્ઞાન વાળા એટલે અર્થ વિષયક જ્ઞાન વાળા એમ. એટલે અર્થથી અહીંયા પુરુષાર્થ સમજવાનું છે. નહીં, આ તો જે અહીંયા કહેલું છે તે જ અર્થોમાં એટલે 7મી વિભક્તિમાં યોજેલ છે. એક પ્રયોજનમાં પણ ઘણા પ્રયોજનો હોય છે એમ જણાવવા એ શબ્દનું બહુવચન કહેલું છે. એટલે અહીંયા અર્થે શું એ બહુવચન કેમ લીધું? કારણ કે જ્યારે એક પ્રયોજન છે એમાં પણ ઘણા પ્રયોજનો હોય છે. વસ્તુતઃ બ્રહ્મને તો વૈરાગ્ય ગુણ છે એટલે એને તો કોઈ પ્રયોજન હોતું નથી, એમણે કોઈ ચીજ ઈચ્છેલી નથી. પણ અહીંયા અર્થે શું કહીને જે પ્રયોજન કહ્યું છે એ બહુવચન, પ્રયોજનમાં પણ પ્રયોજન હોવાથી અહીંયા બહુવચન લીધું છે. વળી જ્ઞાન શક્તિ અને પ્રયોજનો અભિજ્ઞ અને અર્થે શું નો સમાસ કરેલ નથી. એટલે અર્થો અભિજ્ઞથી જ્ઞાન શક્તિ બ્રહ્મની લીધી ને પ્રયોજનથી અર્થેશુનો એ અર્થ શબ્દ લીધો છે, એટલે એનો સમાસ નથી કર્યો. તેથી બ્રહ્મને હર્ષ અને શોક હોતા નથી. આ જે નથી સમજાતું કરી છે ને, પેલા ટિપ્પણી ને બધું તો લઈ લો. અર્થ શબ્દનો અર્થ પ્રયોજન થાય છે. એમાં 25 નંબરની ફૂટનોટ છે. અર્થ શબ્દનો અર્થ ફલનો લાભ જ કેમ થાય એવો પ્રશ્ન થાય, તેથી તેનો અર્થ કહેલ છે. કોષમાં તેના અર્થ શબ્દના અર્થ ધન, વસ્તુ, પ્રયોજન અને નિવૃત્તિ દૂર કરવું એટલા કહેલા છે. એટલે અહીંયા અર્થે શું, એમાં અર્થ શબ્દનો અર્થ પ્રયોજન થાય છે.
કોષ્ટમાં તો આ નીચે કયા એ બધા જ અર્થો કહેલા છે, પણ અહીંયા આપણે પ્રયોજન અર્થ થાય છે. અથવા અથવા કરીને બીજો અર્થ કે છે અર્થે શું એટલે નિમિત્તોમાં. એની 26 નંબરની ફૂટનોટ છે. નિમિત્તથી કર્મયોગ એ વાક્ય પ્રમાણે ફલના અર્થમાં 7મી વિભક્તિ છે, એટલે જીવોના અર્થો એટલે કે પુરુષાર્થોને જાણનાર એવો અર્થ થયો. એટલે અહીંયા અર્થ શબ્દનું અર્થ કર્યો છે પ્રયોજન, અને અર્થે શું એમાં બીજો અર્થ લઈએ તો નિમિત્તોમાં. તો નિમિત્તોથી જે જીવોના અર્થે એ જે જીવોના જે પુરુષાર્થ છે એને જાણનાર એવા અહીંયા અર્થે શુંથી અર્થ કર્યો. તેથી 4 પ્રકારના પુરુષાર્થો પ્રાપ્ત કરાવવા જગત ઉત્પન્ન કર્યું છે એવો અર્થ થયો. એટલે પ્રભુએ જે અહીંયા અર્થે શું જે શબ્દ લીધો છે 7મી વિભક્તિમાં, તો ત્યાં અહીંયા જીવના માટે જે જીવને 4 પ્રકારના પુરુષાર્થો પ્રાપ્ત થાય એટલા માટે આ જગતને ઉત્પન્ન કર્યું છે, આવો અર્થ અહીંયા કર્યો. સર્વ જીવોને સર્વ પુરુષાર્થો પ્રાપ્ત થાય તે માટે જગત રચ્યું એમ કહેવાયું. એકે એક પ્રયોજનમાં પ્રયોજન, કાર્ય અને કારણની પરંપરાનું સંપૂર્ણ જ્ઞાન ભગવાનને છે એવો અભિજ્ઞ શબ્દમાંના અભિ શબ્દ ઉપસર્ગનો અર્થ છે. એટલે અહીંયા અર્થે સુધી તો આપણે સમજાવ્યું કે અર્થે શું એમાં બહુવચન લીધું છે ને અર્થોમાં એટલે કે પ્રયોજનવાચી શબ્દ લઈને એમાં જીવોના પુરુષાર્થ પ્રાપ્ત કરવા જગતને ઉત્પન્ન કર્યું એવો અર્થ કર્યો. હવે અભિજ્ઞમાં જે જ્ઞ છે એનાથી તો એ સંપૂર્ણ જ્ઞાન વાળા કહ્યું, પણ અભિ ઉપસર્ગથી એમ સમજાવે છે કે એમને સર્વ પ્રયોજનનું જ્ઞાન છે, કારણ કે એક પ્રયોજનમાં પણ પ્રયોજન એનું પણ એમને જ્ઞાન છે, અને જે કાર્ય કારણની પરંપરા છે એનું પણ સંપૂર્ણ જ્ઞાન ભગવાનને છે. એટલા માટે અહીંયા અભિ ઉપસર્ગથી અભિજ્ઞ એમ અહીંયા અર્થ કર્યું કે આ બધું જ જાણવા વાળા ભગવાન છે. તો જે આમાંની બ્રહ્મને હર્ષ અને શોક હોતા નથી, જે જ્ઞાન શક્તિ અને પ્રયોજન એ લીટી હજી એટલી ના સમજાય. સમાધાન કરવું હોય તો તમને કઈ કહેવાનું છે ભાનુબેન? એ શબ્દો સમજાવી રહ્યા છે કે એમને કઈ છે નહીં, હર્ષ અને શોક નથી, એથી અર્થરૂપ કહ્યા છે અને એ સમજાવ્યું. સરદાર એટલું નથી, વધારે છે તો નથી સમજાયું, મને એટલું સમજાયું. આપ કરો અને હતું એ પૂછવું. અન્ય કોઈને કઈ કેવું? સમજે છે જ્ઞાન શક્તિ છે, અભિજ્ઞ હતી જ્ઞાન શક્તિ કરું તો ભગવાનને બ્રહ્મને જ્ઞાન પૂર્ણ જ્ઞાન છે. અર્થે શું અભિજ્ઞ કરીને કહ્યું કે એમને બધા પ્રકારનું સર્વ વિષયનું જ્ઞાન છે. જ્ઞાન હોય તેથી પણ આપણને ગીતાજીમાં કહ્યું છે કે એને હર્ષ અને શોક થતા નથી. અને બીજી એ વાત એ પણ કરી કે એમને કોઈ પ્રયોજન પણ નથી. તો પ્રયોજન નથી તો પણ હર્ષ અને શોક નથી થતા. એ અર્થમાં અહીંયા કહી રહ્યા એવું લાગે છે કે પ્રયોજન કંઈક હોય તો કંઈક પ્રાપ્ત કરવું છે, નથી મળ્યું તો શોક થયો, મળી ગયું તો હર્ષ થયો. તો એવી રીતે એમ કે પ્રયોજન જ નથી તો પછી હવે હર્ષ અને શોક એને છે જ નહીં. એ રીતે સંપૂર્ણ જ્ઞાન પણ છે અને પ્રયોજન પણ નથી, તો પછી એમને હર્ષ શોક નથી. એ રીતે સમજાય છે. એટલે જો સમાસ કર્યો હોત તો શું થાત? શબ્દનું સ્વરૂપ શું બનત? એટલે અર્થે શું અભિજ્ઞ એ સમાસ જ કરેલો અર્થ કહેવાય ને? મને બહુ નથી ખબર. સમાસ તો મને એટલે બે શબ્દને જોડો તો શું બને એમ કહું છું? વિભક્તિ હટાવી દો, અરે એનું સ્વરૂપ શું બને છે? એમ તનુવિતજા, એમાં તનુજા વિતજા જોડ્યું તો તનુવિતજા થયું. એમ અર્થે શું અભિજ્ઞ, એમાંથી શું હટાવી દો તો શું થાય? તો અર્થાભિજ્ઞ બને ને એમ. તો અર્થાભિજ્ઞ, અર્થ તો એનો જ નીકળવાનો છે, અર્થ વિષયક જેને જ્ઞાન છે. હવે અર્થે શું છે એને કારણે અહીંયા બહુવચન છે,
તો અર્થોના વિષયમાં અર્થો એમ બહુવચન આવી ગયું, જે ને જ્ઞાન છે. હવે સમાસ થાય તો ઉપસર્ગ નીકળી જાય. કાઢવું હોય તો અર્થજ્ઞ કરી દો, ચાહો તો આપવું હોય તો અર્થાભિજ્ઞ એમ કરો તમે. તો અર્થોના વિષયમાં પરિપૂર્ણ જ્ઞાન વાળું અભિજ્ઞ. એટલે એક અર્થમાં નહીં અનેક અર્થો નું જ્ઞાન છે એવું થયું ને બહુવચન કહ્યું તો કોઈ એક જ્ઞાન શક્તિ અને પ્રયોજનનો સમાસ કરેલ નથી, તેથી બ્રહ્મને હર્ષ અને શોક હોતા નથી. આજે શ્રી મહાપ્રભુજી તર્ક કરી રહ્યા છે કે જેમ તનુવિત્તજા સમસ્ત પદનો પ્રયોગ કરવાથી શ્રી મહાપ્રભુજીનો હાર્દ એ છે કે એકનું તન અને બીજાનું ધન એવું બખડજંતર વાળી કોઈ સેવા કે પાર્ટનરશિપ વાળી સેવા છે એ મહાપ્રભુજીને માન્ય નથી, એટલે ત્યાં સમસ્ત પદ રાખ્યું છે. અહીંયા અસમસ્ત રાખેલી છે. તો અસમસ્ત રાખવા પાછળ હેતુ શું? જબકી આટલું સરસ શબ્દ બની ગયો હોત, અર્થાભિજ્ઞ. તો અર્થેષુ અભિજ્ઞ, આટલું બહુ હેતુ પુરસ્સર આ શબ્દ પ્રયોગ કર્યો હોય તો જ સંભવે. અન્યથા સરળ શબ્દ મળતો હોય તો આટલું અટપટો વાક્ય પ્રયોગ કે શબ્દ પ્રયોગની આવશ્યકતા શું છે? તો એના સંબંધમાં શ્રી મહાપ્રભુજીનો ખુલાસો છે કે જ્ઞાન શક્તિ પ્રયોજનાનાંચ ન સમાસઃ. જ્ઞાન શક્તિ અને પ્રયોજનો એનો અહીંયા સમાવેશ નથી કર્યો, કેમ કે અર્થનો મતલબ કર્યો પ્રયોજનો. એટલે બ્રહ્મને કોઈ પ્રયોજનો નથી. આ તો બ્રહ્મનું પોતાનું નિષ્ક્રિયમ શાંતમ નિરવધ્યમ નિરંજનમ એ પ્રકારનું બ્રહ્મનું સ્વરૂપ છે. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાનવાપ્તમ અવાપ્તવ્યમ. તો બ્રહ્મને કંઈ એવું છે નહીં. તો તે સ્થિતિમાં બ્રહ્મ નિર્લિપ્ત છે. તો એવા કોઈ પ્રયોજનો નથી જે પ્રકારના પ્રયોજનો સાધારણ મનુષ્યને હોય. અને જ્ઞાન શક્તિ અને જ્ઞાન જે શક્તિ છે એનું અને પ્રયોજન વાળા જે છે એનો મેળ જ નથી. જેને પણ જ્ઞાન શક્તિ જેમાં હોય એ પ્રયોજન રહિત થતો જાય ધીરે ધીરે. જેની અંદર જ્ઞાન ઓછો હોય તે વધારે ને વધારે પ્રવૃત્ત થતો જાય. આ સંસારનો નિયમ છે, પ્રાણી માત્રનો નિયમ છે. તો જ્ઞાન શક્તિ અને આ બંને એનો સમાસ અહીંયા ન કરીને એ બતાવ્યું છે કે બ્રહ્મને કોઈ પણ પ્રકારનો હર્ષ કે વિષાદ નથી. તો બધા જ પ્રયોજનોનું એને સારી રીતે જ્ઞાન છે અને બધાના જ પ્રયોજનો પુરુષાર્થો સિદ્ધ થાય તે માટે આ જગત નિર્માણ છે. તો એના વિષયમાં બ્રહ્મને કોઈ પણ પ્રકારનો હર્ષ કે વિષાદ નથી. એટલે બધાના માટે કર્યું, બધા લઈ ગયા ને હું તો એકલો રહી ગયો બેઠો બેઠો. એમ સામાન્યતયા મનુષ્યોને હોય છે કે આપણે બધા છોકરાઓ માટે આટલું કર્યું ને નેતાઓ અત્યારે જે હારી ગયા એ અયોધ્યામાં રડી રહ્યા છે કે અમે આટલું બધું આવક બનાવી દીધી, આટલું મંદિર બનાવી દીધું, તોય હારી ગયા. તો અમે જેમણે કર્યું એમને અમને છેલ્લે અવસરે સાથ ના આપ્યો. તો તે બધા છાજિયા કૂટે છે. તો આ હર્ષ વિષાદ છે. એમ બ્રહ્મને એવું નથી. એના માટે અહીંયા એનો સમાવેશ ન કરીને અર્થેષુ અભિજ્ઞ એમ એને અલગ રાખ્યું છે. જી 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 વિચાર કર્યો કે બ્રહ્મને બધા પ્રયોજનો જ્ઞાન છે. પ્રયોજનમાં જે પ્રયોજન આવે છે એનું જ્ઞાન છે. પણ ઉપરથી ત્રીજી લીટીમાં એવું લખાય છે કે આ જ્ઞાન બહુ પ્રયોજન વાળું નથી. એમાં પછી ફૂટનોટ આવે છે કે કારણ કે બ્રહ્મને વૈરાગ્ય છે. તો પછી આપણે કેવી રીતે જોયું?
એટલે મને એવું સમજાય છે કે આ જ્ઞાન જે છે અર્થોમાં સંપૂર્ણ જ્ઞાન વાળા પ્રભુ છે તેમને પોતાનું કોઈ પ્રયોજન નથી. એ જ તો અત્યારે જે વાત કરી કે એમને પોતાના સ્વાર્થ માટે કે હું રહી ગયો એ અર્થમાં નથી, એ વૈરાગ્યપૂર્ણ છે. પણ એટલે આ જે જ્ઞાન અહીંયા બતાવી રહ્યા છે અભિજ્ઞ, તો એ પોતાના સ્વાર્થ માટે નથી, એ જીવોના પુરુષાર્થ માટેનું પ્રયોજન વાળું છે. એટલે અહીંયા એ જ્ઞાન બહુ પ્રયોજન વાળું નથી, કારણ કે પોતે તો વૈરાગ્ય ગુણવાન છે, તો એમને એ પ્રયોજનની જરૂર નથી. પોતે તો આપતકામ છે ને એ અર્થમાં એવું છે. અહીંયા કર્મમાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થઈ શક્યો હોત અને એ પ્રયોગ વધારે સરળ સહજ હતો. અર્થેષુ અભિજ્ઞ એની જગ્યાએ અર્થોનું જ્ઞાન વાળો એમ, તો એમાં કર્મણી ષષ્ઠીનો પ્રયોગ કરી શકાયો હોત. પણ કર્મણી ષષ્ઠીનો પ્રયોગ કરવાથી જે કર્મ વિભક્તિ છે એમાં ઈપ્સિતતમમ કર્મ આ એની વિભક્તિનો અર્થ છે. કર્તાને જે ઈપ્સિતતમ છે ત્યાં કર્મ વિભક્તિ થાય છે. ઈપ્સિતતમ થવાની સાથે તો ફરી પાછું પ્રયોજનવતી થઈ જાય, બ્રહ્મમાં પ્રયોજનવાન છે એવું સિદ્ધ થઈ જાય. તો એવું ન થાય એના માટે કર્મણી ષષ્ઠીનો પ્રયોગ ન કરીને અહીંયા સપ્તમીનો પ્રયોગ કરેલો છે. તો આ જે સપ્તમી છે એને અહીંયા શ્રી મહાપ્રભુજી કહ્યું છે કે અનતિ પ્રયોજનાય સપ્તમી. એટલે આ સપ્તમી છે એ જેને વૈષયિકી સપ્તમી કહેવાય છે. એ વૈષયિકી સપ્તમી જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં આત્મની બ્રહ્મરૂપે હિ, આત્મની એનો મતલબ આત્મામાં એમ નહીં, આત્મ વિષયે ઉચ્યતે. આત્મની એટલે આત્મ વિષયમાં, એ વૈષયિકી સપ્તમી છે. તો સપ્તમી વિભક્તિનો પ્રયોગ આ રીતે પણ થતો હોય છે ને એ રીતે અહીંયા પણ ભાગવતકાર છે એમણે અર્થેષુ એમ વૈષયિકી સપ્તમીનો પ્રયોગ કરેલો છે, નહીં કે અહીંયા કર્મણી ષષ્ઠીનો જે થઈ શક્યો હોત. સંબંધથી લઈશું ને આત્માના સંબંધમાં, વિષયમાં, સંબંધમાં નહીં વિષયમાં. ષષ્ઠીનો પ્રયોગ નહીં કરીને સપ્તમીનો કેમ કર્યો? એટલે વિષય શબ્દથી શું સમજમાં? પ્રયોજન અર્થો, પ્રયોજનના વિષયમાં એમ અર્થ એટલે પ્રયોજન. હવે આગળ 8મા પાના પર એક મિનિટ, એ તો સમજાયું કે અહીંયા બ્રહ્મને કોઈ હર્ષ ને શોક નથી એમ, પણ અહીંયા જે એમ કહું ને કે સર્વ પુરુષાર્થો પ્રાપ્ત થાય તે માટે જગત રચ્યુંમાં એક એક પ્રયોજનમાં પ્રયોજન, કાર્ય અને કારણની પરંપરાનું સંપૂર્ણ જ્ઞાન ભગવાનને છે. હજી એટલું વાક્યમાં નથી સમજાતું છે કે જીવ માટે જ છે પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મનો આ જે પોતાનો પુરુષાર્થ છે, પણ એમાં જે પ્રયોજન કે છે તો એ પ્રયોજનમાં શું લેવાનું? મને એવું સમજાય છે જેમ એક પ્રયોજન, કોઈ પણ આપણે એક કાર્ય માટે બહાર જઈએ તો એવું નથી કે એક જ કાર્યને કરીને આવીએ, આપણે બીજા 4-5 પણ કરીને આવીએ છીએ. એવી રીતે ભગવાન જયારે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ પુરુષાર્થો જયારે જીવોને પ્રાપ્ત કરાવવા ઈચ્છે છે તો ધર્મ પણ છે, ધર્મની અંદર પણ બીજા અનેક પ્રયોજન હોય કે ધર્મથી અર્થ, અર્થથી કામ, એવી રીતે પ્રયોજનમાં પ્રયોજન, એવી રીતે જે મને સમજાય છે. એટલે એક એક પ્રયોજનમાં પણ પ્રયોજન હોય છે. તો આ બધાનું જ જ્ઞાન ભગવાનને છે. એવી રીતે કાર્યકારણની પણ પરંપરા, જેમ અક્ષર બ્રહ્મ છે એ કારણ છે તો એનું કાર્ય પ્રકૃતિ, પ્રકૃતિ કારણ બને છે તો મહત એનું કાર્ય, એવી રીતે પણ એ શૃંખલાનું પણ એનું જ્ઞાન છે. એવી રીતે જે સમજાય છે. કાર્યકારણ તો સમજાય તું કે છે એ પ્રમાણે,
પણ પ્રયોજન તો હજી મને નથી સમજાતું. એટલે પ્રયોજનમાં આપણે એમ કહીએ કે આપણને કોઈ કાર્ય કરવું છે તો આપણું કોઈ પ્રયોજન છે, તો આપણને એના માટે શા માટે કરવું છે કે એનાથી શું થવાનું છે આગળ, એ રીતે આપણું કોઈ પ્રયોજન હોય. તો એવી રીતે પ્રભુને એમ કહ્યું કે ધર્મથી અર્થ ને અર્થથી કામ. તો અહીંયા જે એટલા જ મિનિંગમાં સમજવાનું છે, આ હજુ મને નથી સમજાતું. એમાં મને તો એવું સમજાય છે, પ્રભુએ જગત રચ્યું, તો જગત રચ્યું એ એક પ્રયોજન આપણે ગણીએ કે ચાલો પ્રભુને ઈચ્છા થઈ તો જગત કરી દો. કર્યું ભગવાને, પોતે બધું બની ગયા. જગત કર્યું તો એક પ્રયોજન થયું. એની અંદર શું તો કે છે કે બધા જીવો છે એ કેમ પ્રભુએ જગત કર્યું, તો એની અંદર ભગવાને જે 4 પ્રકારના પુરુષાર્થો પ્રાપ્ત કરાવવા જગત રચ્યું. તો એકલા 4 પુરુષાર્થો જ નહીં, પાછું આગળ પણ કહ્યું સર્વ જીવોને સર્વ પુરુષાર્થ પ્રાપ્ત થાય તે માટે જગત રચ્યું એમ કહેવાય. આ રીતે પ્રયોજનમાં પ્રયોજન એવા જ છે ભગવાનના બધા પ્રયોજનો. જગત રચવા પાછળ પણ ઘણા પ્રયોજનો ભગવાનના છે. એ રીતે અને ભગવાનને એ બધાનું જ્ઞાન છે એવું સમજાય છે. બધા જીવોના બધા પ્રયોજનો સિદ્ધ થાય એટલા માટે જગત છે એમ અહીંયા કહ્યું. હવે બધા પુરુષાર્થો એટલે ધર્માર્થ કામ મોક્ષમાં તો બધું આવી ગયું ને. એક જોર મારી દો તો ભક્તિ ઓર કહી દો, તો બધા પુરુષાર્થો આવી ગયા. હવે એ પુરુષાર્થો માનો એક પુરુષાર્થ છે, પ્રયોજન છે એમ સમજો. તો એકસ્યાપી પ્રયોજનસ્ય પ્રયોજનમ કારણમ તસ્ય કારણમ, અને એની પરંપરા. ધર્મ શા માટે, ધર્મ એટલે શું, ધર્મ શેનાથી થાય, કયા સાધનથી સિદ્ધ થશે, આ એનો પ્રયોજનના ઓર વધારે સૂક્ષ્મ પ્રયોજન એમ. તો એનું પણ જ્ઞાન અહીંયા અભિશબ્દથી છે. ભગવાન અભિજ્ઞ છે, ખાલી જ્ઞ નથી, અભિજ્ઞ છે. એટલે પ્રાથમિક કક્ષામાં સામાન્ય રીતે એવું થાય કે જેમ બચ્ચાને આપણે ભણાવીએ અને અક્ષર જ્ઞાન થાય તે વખતે એક અક્ષર છે એના એક બે શબ્દોથી વધારે શબ્દોનો એને પરિચય ન હોય, તો એ ક કમલનો જ ક સમજે, ખ ખડિયાનો જ ખ સમજે. તો આ પ્રાથમિક જ્ઞાન છે. પણ જેને ભાષાનું પૂર્ણ જ્ઞાન છે એને કકારથી આરંભ થતા જેટલા પણ શબ્દો છે એ બધાનો પરિચય હોઈ શકે. ડિક્શનરી રિફર કરો તો કકારથી આરંભ થતા તમને 5000 શબ્દો જોવા મળશે. તો આ અભિજ્ઞતા છે. એટલે શબ્દનો ની કરેન્સી શું છે એનું જ્ઞાન. હવે ડિક્શનરી વિદ છે એને આ બધું જ્ઞાન થઈ જાય, પરંતુ એને કહો કે ભાઈ તું વાક્ય બનાવી દે, આ બધા જ શબ્દો છે એના ઉપરથી 5-5 વાક્ય બનાવી દે, તો ન બનાવી પણ શકે. પણ જે વાક્યવિદ છે, વાક્યવિદના અંદર એ પણ સામર્થ્ય છે કે એના વાક્યોમાં પ્રયોગ પણ કરી દે. એટલું કરી દે પણ એને એમ પૂછો કે ભાઈ આ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તો બની શકે કે એનો ઉત્તર એની પાસે ન હોય. તો પદ વાક્ય પ્રમાણ પારાવાર જે હોય એટલે પદશાસ્ત્રનું પણ જ્ઞાન, વાક્યશાસ્ત્રનું પણ જ્ઞાન અને પ્રમાણશાસ્ત્રનું પણ જ્ઞાન. તો પદવાક્ય પ્રમાણ પારાવાર જે છે એનો પણ બોધ હોય કે ભાઈ આ વસ્તુ કેવી રીતે વ્યવહારમાં આવી એમ. તો જ્ઞાનની તો કોઈ સીમા નથી. એ અભિશબ્દ જે છે એને અહીંયા એ અર્થમાં કહેવામાં આવેલું છે કે આપણે બાલબોધ વાંચીને આવ્યા તો આપણે પણ કહી દઈએ કે એટલું તો જ્ઞાન અમને છે, એમાં અભિજ્ઞમાં શું થયું. તો અર્થે શું અભિજ્ઞ ચતુશ્લોકી વાંચી છે અમે, અને પુરુષાર્થ વ્યવસ્થા ના 2 ભાગ પણ અમે વાંચ્યા છે.
તો અમે પણ અર્થેશુ અભિજ્ઞ થઈ તો એટલાથી અભિજ્ઞ થઈ જવું એ અભિશબ્દનો ઘણો ટૂંકો અર્થ છે, એ તાત્પર્ય છે. હાજી હવે આ કરીશું. હમ. હવે આ હવે તો મને લાગે છે થઈ રહ્યું, બાકી પછી કરશું.